શરૂ કરીએ ભારતીય બંધારણનો ઇતિહાસ, જે ટોપિક આપણે ભણવાનો હતો. લાસ્ટ સેશનમાં આપણે ડિસ્કસ કરેલું હતું બેચેસની અને આપણા જે સિલેબસ જે છે એ સિલેબસની શરૂઆત કરી. એકચ્યુઅલમાં આજે ઇતિહાસ જોવાનો છે. ઇતિહાસ જોતા તમને જે બ્રિટિશ સમયગાળો ભારતમાં, એ બ્રિટિશ સમયગાળા દરમિયાન ભારતમાં જે પણ પ્રકારના ડેવલપમેન્ટ, જે પણ પ્રકારની વસ્તુઓ, એ બધી વસ્તુઓથી માહિતી તમારી પાસે હોવી જોઈએ. તો એ કોન્ટેક્સ્ટમાં આપણે બે વસ્તુઓ જાણવાની છે કે જેનાથી મૂવ થઈ શકશું ભારતીય બંધારણનો જે ઇતિહાસ છે એના પર. હવે તો કે આપણે ભારતીય બંધારણનો ઇતિહાસ જાણવાનો છે એકચ્યુઅલી 1700 ફ્રોમ ધ યર ઓફ 1773 નો ઇતિહાસ જે છે એ જાણવો હોય તમારે, તો તમારે શરૂઆત કરવી પડે 1757 થી. 1757 થી આપણે જો શરૂઆત કરીએ તો આપણને આઈડિયા આવે કે ભાઈ એકચ્યુઅલમાં ભારતમાં શું થયેલું હતું, જેના કારણે આ બધી આખી મોટી રામાયણ થઈ, આટલા વર્ષો સુધી એ લોકો રાજ કરી શક્યા, આટલા વર્ષો સુધી. તો કે જો ભારતમાં જે અંગ્રેજો આવ્યા, રાઈટ, જે પણ સમયગાળામાં ભારતમાં જે છે અંગ્રેજો આવ્યા હતા શેના માટે? તો કે ભાઈ આવ્યા હતા ટ્રેડિંગ માટે. ટ્રેડિંગનો મતલબ વ્યાપાર કરવામાં આવેલા હતા. રીઝન કે બહુ બધા કારણો હતા. કારણો કેવા કેવા હતા? તો કે 1498 માં જ્યારે વાસ્કો દ ગામા મતલબ જ્યારે આવે છે ઇન્ડિયાના લેન્ડ પર, ઇન્ડિયાના લેન્ડ થી બહુ બધો માલ સામાન લઈને અને બહુ બધો જે એ બધી વસ્તુઓ લઈને જાય છે, અને જે સ્પાઇસીસ, મસાલાઓ, આ તે બધી વસ્તુઓ જે લઈને જાય છે એ પોતાના દેશમાં જ્યારે જઈને એનું ટ્રેડિંગ કરે છે, they are getting lots of બહુ બધો પ્રોફિટ, બહુ બધો નફો જે છે એ નફો એ લોકોને મળે છે. અને એમને ખબર કે ભાઈ આ બી એક લેન્ડ છે. બ્રિટિશરોને ખબર પડે છે, ફ્રાન્સના લોકોને, પીપલ આર ગેટિંગ અબાઉટ ઇટ. તો એ બધા લોકોને ખબર કે ભાઈ ભારત દેશ કે આ જે મેઇન કોન્ટિનેન્ટલ લેન્ડ છે એ લેન્ડ ઉપરથી બહુ બધો પ્રોફિટ આપણે અર્ન કરી શકીએ. તો બધાના ઓબ્વિયસલી એસ્પિરેશન્સ વિથ રિસ્પેક્ટ ટુ બિઝનેસ જાગે છે કે ભાઈ આપણે બી જઈને ત્યાં ટ્રેડિંગ કરીએ, વ્યાપાર કરીએ, એક્સેટ્રા બધી વસ્તુઓ. એ જ કોન્ટેક્સને ધ્યાનમાં લઈ અને અંગ્રેજો પણ શેના માટે આવે છે? તો ભાઈ ટ્રેડિંગ કરવા માટે આવે છે, વ્યાપાર કરવા માટે આવે છે. અલગ અલગ જગ્યાએ જે છે એ પોતાની ફેક્ટરીઓ જે છે, ફેક્ટરીઓ એસ્ટાબ્લિશમેન્ટ કરે છે. સાથે સાથે જે પણ રાજાઓ છે એ રાજાઓ સાથેનું પોતે જે છે એ જોડાણ કરે છે. રાજાઓ સાથેનું જોડાણ કઈ રીતે? તો કે જે બી અલગ અલગ પ્રકારની વસ્તુઓ હોય, જેમ કે અંગ્રેજો પાસે શું હતું? તો કે ભાઈ અંગ્રેજો પાસે હતી ટેકનોલોજી અને બેસ્ટ આર્મી. હવે એ સમયગાળા દરમિયાન જે રાજાઓ છે એ રાજાઓ એકબીજા સાથે ક્યાંક ને ક્યાંક લડતા રહેતા હતા પોતાના વર્ચસ્વ માટે. અને એ સમયગાળા દરમિયાન અંગ્રેજો છે, અંગ્રેજો શું કરતા? તો કે રાજાઓને સપોર્ટ આપતા. કઈ રીતનો સપોર્ટ? તો કે ભાઈ અમે તમને આર્મી આપીએ, તમારું જે પણ યુદ્ધ છે એ તમારા વતી અમે લડીશું, તમારા જે પણ દરબારો છે એ દરબારોમાં સિક્યોરિટી જે છે એ અમે આપીશું, એક્સેટ્રા એ બધી જ. અને રાજાઓને એટલી બધી વસ્તુઓ ખ્યાલ નહોતી કે એનું જે વિરાટ સ્વરૂપ છે, વિરાટ સ્વરૂપ એવું આવશે કે આ જે ટ્રેડિંગ કરવા માટે અંગ્રેજો આવેલા છે એ એક સમયે એના શાસકો બની જશે. ધીસ વોઝ ધ, ખાસ કરીને ઇતિહાસ સાથે જોડાયેલી છે. પણ આપણે આમાં એટલા માટે જાણવી પડે કે એ જે ટ્રાન્ઝિશન થયું અંગ્રેજો વ્યાપારીમાંથી જે શાસકો બન્યા, એ શાસકો જે બન્યા એ જ આપણા બંધારણનો ઇતિહાસ છે. કારણ કે જ્યારે એ શાસકો બન્યા ત્યારે જ એમણે ભારતમાં એવી વ્યવસ્થા બનાવી કે જેના માધ્યમથી એ લોકો શાસન કે રૂલ આપ્યું. સો ધીસ વોઝ ધ સિનારીઓ. હવે આ સિનારીઓમાં આપણે જે વસ્તુ જોવાની છે એ જોવાની છે શું? તો કે જો એ સમયગાળા દરમિયાન બંગાળ જે છે એ બંગાળ બહુ મોટું કેન્દ્ર હતું. શેનું? તો કે ભાઈ વ્યાપારનું. અને બધી જ મતલબ વ્યાપારથી લઈ અને જે પણ શાસન હોય એ બધી જ વસ્તુનું કેન્દ્ર શું હતું? તો કે ભાઈ બંગાળ હતું. આ બંગાળ વાળો જે રિજિયન છે, કે બંગાળ વાળો જે એરિયા છે, એ એરિયા ઉપર હંમેશા રૂલ કરવા માટે બ્રિટિશરો ઈચ્છતા હતા. રીઝન? તો કે જોગ્રાફિકલી બી બહુ સારો લેન્ડ હતું. બીજી વસ્તુ એ કે વોટર, એગ્રીકલ્ચર, ઈચ એન્ડ એવરીથિંગ વોઝ ધેર. બધી જ ફેસિલિટી જે છે એ ફેસિલિટી એમને ત્યાં મળી રહેતી હતી. તો વોઝ અ રીચ પ્લેસ. કે એ જે જગ્યા છે ખૂબ જ રીચ હતી અને એનાથી અંગ્રેજોને જે છે એ બહુ સારો એવો પ્રોફિટ મળતો. તો એ કરતા કંટ્રોલનું કે ભાઈ બંગાળ ઉપર આપણને કંટ્રોલ મળી જાય. અંગ્રેજોએ જે રાજાઓ સાથે નેગોશિએશન્સ કર્યું, એ નેગોશિએશનથી એમને એક વસ્તુ મળી. શું વસ્તુ મળી? જેને કહેવામાં આવે છે, આપણે ઇંગ્લિશમાં કહીએ તો ધીસ ઇઝ કોલ્ડ એઝ એન ટ્રેડિંગ રાઇટ્સ. એક પ્રકારની ખાસ ફેસિલિટી કે જેના માધ્યમથી એ લોકો શું કરે? તો કે ભાઈ રાજાઓને ઓછી ફી આપી શકે. માનો કોઈ લોકો જે છે એ 10 રૂપિયા આપતા હોય તો અંગ્રેજોને એવી છૂટ આપે ભાઈ તમે જે છે 3 રૂપિયા આપજો. ધીસ કાઇન્ડ ઓફ ધી ફેસિલિટી દે ગોટ, જેને કહેવામાં આવતું હતું કોલ્ડ એઝ એન ટ્રેડિંગ રાઇટ્સ. તો બ્રિટિશરો જ્યારે આવેલા હતા એમની જે કંપની હતી કોલ્ડ એઝ એન બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા. તો બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની છે, એ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને જે છે એ રાજાએ આ પ્રકારના શું આપેલા હતા? ટ્રેડિંગ રાઇટ્સ આપેલા હતા કે ભાઈ તમે કોઈ વાંધો નહીં, ચિંતા ના કરો, તમે તમારા અહીંયાથી વ્યાપાર, અમે તમને જે છે આપણી ફેસિલિટી અને સુવિધાઓ આપી. તો આવા પ્રકારના ટ્રેડિંગ રાઇટ્સ જે છે એ અંગ્રેજોને આપી. હવે અંગ્રેજોએ શું કર્યું? તો કે આ ટ્રેડિંગ રાઇટ્સનો મિસયુઝ કરવાનો શરૂ. વસ્તુ કેવી હતી? તો કે ટ્રેડિંગ રાઇટ્સ આપેલા હતા કંપનીને.
કઈ કંપનીને? તો કે ઈસ્ટ ઇન્ડિયા કંપની. તો ઈસ્ટ ઇન્ડિયા કંપનીની અંદર જે એમ્પ્લોઈઝ હોય, જે કર્મચારીઓ હોય, જે અંગ્રેજી શાસકો હોય, એ લોકો પણ આ ટ્રેડિંગ રાઇટ્સનો ઉપયોગ કરવા લાગ્યા પોતાના ખાનગી વ્યાપાર. સમજાય છે? પોતાના ખાનગી વ્યાપાર માટે આ પ્રકારના ટ્રેડિંગ રાઇટ્સનો કરવા માંડ્યા. હવે સિચ્યુએશન શું થઈ? તો કે સિચ્યુએશન જુઓ તો કે એ સમયગાળા દરમિયાન બંગાળમાં હતા બંગાળના નવાબ. કોઈને ખ્યાલ છે નામ? શું બોલ્યા? તો સિરાજ. આ જે છે એ બંગાળના નવાબ હતા. બંગાળના નવાબે જે છે એ બ્રિટિશરોને ટ્રેડિંગ રાઇટ્સ આપેલા હતા કે ભાઈ તમે જે છે એ કાંઈ નહીં, કોઈ પ્રકારની વ્યાપાર કરો, તમને કોઈ પણ પ્રકારનું રિસ્ટ્રિક્શન્સ મૂકવામાં આવશે, આવા પ્રકારની છૂટ. હવે બ્રિટિશરોએ શું કર્યું? તો કે જો છૂટ કોણે આપેલી? રાજાને. રાજાએ છૂટ આપેલી કે તમે કોઈ પણ પ્રકારનો વ્યાપાર કરો, વસ્તુ કરવી કરો. સેકન્ડ થિંગ ઇઝ ધેટ બ્રિટિશરોએ પાસ ઓન કરવાનું શરૂ કર્યું સિરાજુદ્દૌલાને. મતલબ એની કોઈ વસ્તુની વાત માનવી નહીં, એને કોઈ વસ્તુની નોટિસ આપવી નહીં, કાંઈ વસ્તુ જે છે એ બ્રિટિશરોએ કરવી હોય તો એને જણાવે નહીં, એક્સેટ્રા એક્સેટ્રા, કશું જ નહીં. હવે બંગાળના નવાબનો ઈગો હર્ટ થાય કે ભાઈ હું અહીંનો નવાબ છું, મારી પાસે આખા બંગાળની રાઇટ્સ છે અને બ્રિટિશરો જે છે એ મને જ કાંઈ પૂછે. ઓકે, તો એક કિસ્સો થયેલો હતો. કિસ્સો શું થયેલો હતો? તો કે બ્રિટિશર જે છે એ બ્રિટિશરોએ એકનો કિલ્લો, જેને આપણે ફોર્ટ કહીએ, તો બંગાળનો જે એક એરિયા છે એ એરિયામાં એને કિલ્લો બનાવ્યો, કિલ્લાબંધી કરવાની શરૂ કરી. પણ એ કિલ્લાબંધી માટે કોઈ જ પ્રકારની નોટિસ જે છે એ બંગાળના નવાબને આપી. હવે બંગાળનો નવાબ એમ કે છે કે મેં તમને રાઇટ્સ આપ્યા છે ટ્રેડિંગ માટેના, વ્યાપાર માટેના. મેં તમને ક્યારે રાઇટ્સ આપેલા કિલ્લો બાંધવાના? કે ભાઈ તમે કિલ્લો બાંધો, તમે જે છે આવા પ્રકારનું ડેવલપમેન્ટ કરો, આર્કિટેક્ચર કરો, એક્સેટ્રા. આવા તો કોઈ રાઇટ્સ મેં તમને આપેલા જ નથી. ઓકે, છતાં તમે આવી બધી વસ્તુઓ કરો છો. તો આ વસ્તુનો વળતો જવાબ કરવા નવાબે શું કર્યું? તો કે ભાઈ એક કાળ કોઠરી જેવો એક આખો એરિયા હતો. એ એરિયામાં જે છે અંગ્રેજી ઘણા બધા શાસકો હતા. આખી કાળ કોઠરીને બંધ કરી દીધી. કે આખી કાળ કોઠરીને બંધ કરી દીધી. બહાર જવાનો કોઈ રસ્તો ના રહ્યો, અંદર આવવાનો કોઈ રસ્તો ના રહ્યો. તો ઘણા બધા જે અંગ્રેજી શાસકો જે છે એ ત્યાં ને ત્યાં મરી ગયા. ઓકે, બીકોઝ ઓફ શ્વાસ લેવામાં તકલીફ, એક્સેટ્રા એક્સેટ્રા, આવા બધા ઇશ્યુઝ થયા. આ વસ્તુ બ્રિટિશરોને પિંચ કે ભાઈ નવાબ જે છે એ આવું કેવી રીતે કરી શકે? That tragedy is known as an some kind of the black day or something kind is in the history of the બંગાળ. તો આવા પ્રકારની જ્યારે સિચ્યુએશન થાય છે તો હવે અંગ્રેજોને પિંચ થાય છે કે ભાઈ આવા પ્રકારની સિચ્યુએશન નવાબ આપણી સાથે કઈ રીતે કરી શકે? તો એના પરિણામે એક યુદ્ધ થાય. યુદ્ધનું નામ શું હતું? તો યુદ્ધ થાય છે શું? That is called as an Battle of Plassey. જો મારે તમને 1773 સુધી લઈ જવા છે એટલે શરૂઆત આપણે કરીએ છીએ ક્યાં? તો યુદ્ધ થાય છે બેટલ ઓફ પ્લાસી. કોની વચ્ચે થાય? તો કે એક બંગાળના નવાબ સિરાજુદ્દૌલા અને નીચે આવે છે કોણ? તો કે ભાઈ અંગ્રેજો વતી લડવાવાળા હતા રોબર્ટ ક્લાઇવ અને સિરાજુદ્દૌલા. આ બંને વચ્ચે જે છે એ આ પ્રકારનું યુદ્ધ થાય છે બેટલ ઓફ પ્લાસીનું. હવે ઇતિહાસકારોના મત મુજબ એવું છે બેટલ ઓફ પ્લાસીનું યુદ્ધ એકચ્યુઅલમાં યુદ્ધ થયું જ નથી. રીઝન? તો કે અંગ્રેજોએ શું કર્યું? તો કે આ સિરાજુદ્દૌલાની આર્મીનો એક હેડ હતો. નામ હતું શું એનું? શું હતું? મીર જાફર. તો કે મીર જાફર નામના વ્યક્તિ છે, એ મીર જાફર નામના વ્યક્તિને એવું કીધું કે ભાઈ એક કામ કરો, તારે જે છે એ યુદ્ધમાં લડવાનું નથી, તારે જે છે એ સિરાજુદ્દૌલાને હરાવવાનો છે. સિરાજુદ્દૌલા હારશે એટલે અમે તને બંગાળનો નવાબ બનાવી દઈશું. સો ધીસ વોઝ ધ કોન્સ્પિરસી, ઓકે, બિટવીન ધ બ્રિટિશર્સ એન્ડ ધીસ મીર જાફર. તો એકચ્યુઅલમાં શું થાય છે કે યુદ્ધના દિવસે જે છે એ મીર જાફર પોતે આર્મીના હેડ હતા. તો પોતે આર્મીના હેડ હતા, આર્મીના હેડ વતી જે છે કે સિરાજુદ્દૌલા વતી જે છે એ લડતા જ નથી. અને જે યુદ્ધ હતું મતલબ કે બેટલ ઓફ પ્લાસી, એ બેટલ ઓફ પ્લાસીમાં કોની હાર થાય છે? તો કે સિરાજુદ્દૌલાની હાર. સિરાજુદ્દૌલાને પદ પરથી હટાવી કોને બંગાળનો નવાબ બનાવવામાં આવે છે? તો મીર જાફરને બંગાળનો નવાબ. ક્લિયર? આટલી વસ્તુની સ્ટોરી સમજાણી. હવે આગળ સિચ્યુએશન શું થાય છે તમે જુઓ. સિચ્યુએશન એવી થાય છે કે અગેન જો કોઈ બી વ્યક્તિ જ્યારે રાજા બને કે કોઈ બી વ્યક્તિ જે છે એ બહુ મોટી પોઝિશન ઉપર હોય, જેમ કે તમે આગળ બી તમે બી સર્વિસ જશો, તો આમાંથી એક વસ્તુ શીખવા જેવી એવી છે કે જ્યારે કોઈ બી વ્યક્તિ તમારો હેડ હોય તો તમારે કોઈ પણ કામ કરવું હોય, કોઈ પણ વસ્તુ આગળ વધી હોય, સો યુ શુડ અપ્રોચ યોર હેડ. તમારા હેડને નોટિસમાં રાખી, તમારા જે ઉપરી અધિકારી હોય એને નોટિસમાં રાખી. જેમ કે હું તમને એક એક્ઝામ્પલ કે માની લો જે છે કે હું એક ડેપ્યુટી સેક્શન ઓફિસર, મતલબ સચિવાલયમાં આખી જે હાયરાર્કી હોય ને એ હાયરાર્કી કેવી હોય? તો કે ડીવાયએસઓ હોય, ડીવાયએસઓની ઉપર એસઓ હોય, એસઓની ઉપર યુએસ હોય, યુએસની ઉપર ડીએસ હોય, ડીએસની ઉપર સેક્રેટરી. આવા પ્રકારની આખી જે છે એ હાયરાર્કી હોય. ડેપ્યુટી સેક્શન ઓફિસર, એની ઉપર સેક્શન ઓફિસર, એની ઉપર અંડર સેક્રેટરી, એની ઉપર ડેપ્યુટી સેક્રેટરી, એની ઉપર સેક્રેટરી. ઓકે, હવે માની લો કે ભાઈ આ સેક્રેટરી સૌથી મોટો હેડ છે, ઓકે, અને અંડર સેક્રેટરી જે છે ત્રીજા નંબરની પોસ્ટ. માનો અંડર સેક્રેટરી જે છે એ ડાયરેક્ટ મતલબ સેક્રેટરી જે છે એ ડાયરેક્ટ અંડર સેક્રેટરીને બોલાવે છે ભાઈ આ કામ કર દો. અંડર સેક્રેટરીમાં એક કર્ટસી હોવી જોઈએ કે ઈ
ડેપ્યુટી સેક્રેટરીને નોટિસમાં રાખી અને સેક્રેટરી પાસે જાય. બીકોઝ હંમેશા કમ્યુનિકેશન જે છે એ ઉપરવાળા જે છે એ નીચેવાળાને બોલાવે. મતલબ કે સેક્રેટરી ડેપ્યુટી સેક્રેટરીને બોલાવે, પછી ડેપ્યુટી સેક્રેટરી અંડર સેક્રેટરી કે એ બધી વસ્તુની કામકાજ ચાલે. પણ માનો બે લોકોના ટર્મ્સ બહુ સારા છે, મતલબ સેક્રેટરી અને અંડર સેક્રેટરીના બહુ ટર્મ્સ સારા છે. હવે અંડર સેક્રેટરી ડાયરેક્ટ અંડર સેક્રેટરીને બોલાવે છે કે ભાઈ તમે આવીને આ બધું કામ કરી દો, તો અંડર સેક્રેટરીની જવાબદારી છે એટલીસ્ટ પોતાના ડેપ્યુટી સેક્રેટરીને નોટિસ કે મને આવું કામ આપ્યું છે. પાછળથી ડેપ્યુટી સેક્રેટરીને ખબર પડે કે ભાઈ આ તો બે એકબીજાની રીતે પોતાનું કામકાજ કરી લે છે, તો મારે શું જરૂરિયાત, તો ટર્મ્સ અને રિલેશન્સ. તો હંમેશા તમે આગળ જાઓ જ્યારે બી જોબમાં, તો તમારા જે ઉપરના હેડ છે એ ઉપરના હેડને નોટિસમાં રાખીને બધી વસ્તુ, જેથી તમારા રિલેશન એની સાથે બગડે. હવે અહીંયા સિચ્યુએશન રિલેશન બગડવાની જ થઈ. શું સિચ્યુએશન રિલેશન બગડવાની થઈ? તો કે મીર જાફરને બંગાળનો નવાબ તો બનાવી દીધો, પણ અંગ્રેજો જે છે એ નવાબની કોઈ પણ પ્રકારની કર્ટસી રાખતા નહીં, કે જેમ કામ કરવું એ મન ફાવે રીતે કામ. નવાબની કોઈ પણ પ્રકારની પરમિશન ના લે, કોઈ પણ પ્રકારની છૂટ ના લે, કશું જ નહીં. પોતાની રીતે જે પણ બનાવવું એ બનાવે, પોતાની રીતે જેમ પણ બિઝનેસ કરવો એ બિઝનેસ કરે. ઓકે, કાંઈ જ વસ્તુના પાવર જે છે નવાબ પાસે. સો અગેન નવાબ વોઝ હર્ટેડ. નવાબ હર્ટ થયો, એને અંગ્રેજોની વિરુદ્ધ બોલવાનું ચાલુ કર્યું. હવે અંગ્રેજોને તો એક પોતાનો પપેટ જોઈતો હતો એઝ અ બંગાળના નવાબ તરીકે, કે ભાઈ જેને અમે રાખીએ, જેને કાંઈ કરવાનું નહીં, ખાલી નામ ખાતરનો નવાબ હોય, બાકી બધું કામ અમે કરશું. ઓકે, તો હવે મીર જાફર વોઝ હર્ટેડ. મીર જાફરને એવું થયું કે આવી વસ્તુ શું કામ થઈ રહી છે, એક્સેટ્રા એક્સેટ્રા. અગેન એને અંગ્રેજોની વિરુદ્ધ બોલવાનું શરૂ કર્યું, બધી જ વસ્તુઓ થઈ. તો અંગ્રેજોએ શું કર્યું? મીર જાફરને હટાઈને કોને નવાબ બનાવ્યો? મીર કાસિમ. તો મીર કાસિમ નામનો જે વ્યક્તિ છે, એ મીર કાસિમ નામના વ્યક્તિને અંગ્રેજો શું કરે, તો કે બંગાળનો નવાબ બનાવે. હવે અગેન સેમ ઇશ્યુઝ. શું ઇશ્યુ? તો કે મીર કાસિમને પણ એવી ઈચ્છા હતી કે ભાઈ અંગ્રેજો છે એને કંઈક પૂછે, હું બંગાળનો નવાબ છું, મને પૂછીને કામ થવું જોઈએ, એક્સેટ્રા એક્સેટ્રા. આવી બધી જ પ્રકારના જે છે ઈચ્છાઓ, એસ્પિરેશન્સ, મહત્વાકાંક્ષાઓ એ મીર કાસિમમાં બી હતી, અને અંગ્રેજો કાંઈ વસ્તુ માનતા. તો આગળ જતા શું થાય છે, તો કે અંગ્રેજોની વિરુદ્ધ એક ગ્રુપ બને છે. ગ્રુપ કોનું કોનું બને છે, તો કે એક છે મીર કાસિમ, એક જે છે એ વ્યક્તિનું નામ છે શાહ આલમ, અને બીજા એક વ્યક્તિ છે જેનું નામ શું હતું? નવાબ ઓફ. આવા પ્રકારનું એક આખું ગ્રુપ બનશે. હજી આમાં એક વ્યક્તિ આવશે, એનું નામ છે શુજાઉદ્દૌલા. તો આવા પ્રકારનું આખું જે છે આ ગ્રુપ જે છે એ આગળ જઈ અને અંગ્રેજોની વિરુદ્ધ એક બીજું યુદ્ધ કરે છે. એ યુદ્ધનું નામ શું હતું? બેટલ ઓફ બક્સર. ઓકે, જેને કહેવામાં આવે છે બક્સરનું યુદ્ધ. ઓકે, અગેન બક્સરનું યુદ્ધ જે છે એ આ લોકો લડશે. અગેન આ લોકોનું જે ગ્રુપ છે ગ્રુપ હારી જશે. રીઝન કે ભાઈ એમની પાસે એટલી ટેકનોલોજી નહોતી. હવે વિચાર કરો, એ તલવારથી રડે, ઓલા લોકો સામે આવીને ગન રાખે. ઓકે, તો કેવી રીતે જે છે એ કોમ્પિટિશન થવાની પોસિબલ. તો બેટલ ઓફ બક્સર થાય છે. બેટલ ઓફ બક્સર બી હારવામાં આવે છે. હવે મેઇન વસ્તુ શું છે બેટલ ઓફ બક્સર પછી આપણે તો કે બેટલ ઓફ બક્સર પછી એક સંધિ થાય છે. સંધિનું નામ હતું અલ્હાબાદની સંધિ. અલ્હાબાદની સંધિ. હવે આ અલ્હાબાદની સંધિ જે છે એ બહુ જ મોટો બેન્ચમાર્ક છે. સંધિનો મતલબ પ્રકારનો એગ્રીમેન્ટ થવો છે, એક પ્રકારનો એગ્રીમેન્ટ થવો. ઓકે, હવે આ બે પાર્ટી વચ્ચે જે એક પ્રકારનો એગ્રીમેન્ટ થાય છે ને, એમાં એક સાઈડ બ્રિટિશર્સ અને એક સાઈડ આ બધા આપણા નવાબો. ઓકે, એમની વચ્ચે જે છે એ સંધિ થાય છે. સંધિનું નામ હતું અલ્હાબાદની સંધિ. સંધિમાં એક ટર્મ્સ લખવામાં આવેલી હતી. સંધિમાં જે ટર્મ્સ લખવામાં આવેલી હતી એ શું હતી, તો કે વસ્તુ એવી હતી કે બંગાળ, બિહાર અને ઓરિસ્સા આ પ્રકારનો એક રિજિયન છે. આ ત્રણેય રિજિયનના જે દીવાની અધિકારો હોય એ દીવાની અધિકારો કોને આપવામાં આવ્યા? હવે આ દીવાની અધિકારોનો મતલબ શું થાય હું તમને કહું. દીવાની અધિકારને ઇંગ્લિશમાં કહેવામાં આવે રાઇટ ટુ કલેક્ટ રેવન્યુ. મતલબ કે નવાબ પાસે જે પણ પ્રકારની આવક આવતી હતી, પાસેથી આવક આવતી હોય, લોકો પાસેથી આવક આવતી હોય, શેના સ્વરૂપમાં? ટેક્સના સ્વરૂપ. ટેક્સના સ્વરૂપમાં જે પણ પ્રકારની આવક આવતી હોય એ બધી આવક કલેક્ટ કરવાનો પાવર કોની પાસે આવી ગયો? અંગ્રેજો પાસે. થ્રુ કે અલ્હાબાદની જે સંધિ થઈ તેના માધ્યમ. મતલબ બેટલ ઓફ બક્સર હાર્યા, એના પછી અલ્હાબાદની સંધિ થઈ, મતલબ સમજાવટના ભાગરૂપે કે પતાવટના ભાગરૂપે. ઓકે, એમાં જે છે એ અંગ્રેજોને આ રાઇટ્સ આપવામાં આવ્યા. કયા કયા? બંગાળ, બિહાર અને ઓરિસ્સાની મતલબ કે દીવાની અધિકારો. હવે જો એ સમયગાળા દરમિયાન જે છે એ બે પ્રકારના ફંક્શન્સ હતા. કેન આઈ ઇરેઝ ધીસ? કોઈને ફોટો ક્લિક કરવો હોય તો કરી શકે. મતલબ આમાં કઈ ફોટો ક્લિક કરવા જેવું એકચ્યુઅલી છે નહીં. ઓકે, બટ જો કોઈને કરવું હોય તો કરી શકે, અધરવાઇઝ હું આને ઇરેઝ કરું છું. કેન આઈ? હવે જો જે અધિકારો છે એ અધિકારોને બે પાર્ટમાં વહેંચવામાં આવ્યા. દીવાની અધિકારો. ઓકે, આ સિચ્યુએશન આપણે આગળ ભણવાની જ છે, પણ અત્યારે આપણે ખાલી જોઈ લઈએ. અને એક હોય નિઝામતકાર. દીવાની અધિકારોનો મતલબ એવો થાય જે મહેસૂલ છે કે રેવન્યુ, આપણે ઇંગ્લિશમાં એને રેવન્યુ કહીએ. મહેસૂલ જે છે એ મહેસૂલ ઉઘરાવવાની સત્તા કોની પાસે હોય? તો કે ભાઈ અંગ્રેજો પાસે. ઓન ધી અધર સાઈડ નિઝામતકાર્યો. નિઝામતકાર્યનો મતલબ શું થાય? તો કે ભાઈ વહીવટ જોવાનો, કાયદો અને વ્યવસ્થા જોવાનો. આવા પ્રકારના જે છે એ કામ કરવાના. કોણે કરવાના? નવાબે. આ સિચ્યુએશનમાં શું છે? તો કે ભાઈ પાવર છે શેનો? કલેક્ટર બન્યો, પણ સામે જવાબદારી કાંઈ જ નથી. કોઈ જ જવાબદારી નહીં. ખાલી પૈસા ઉઘરાવો,
મોજ કરો, બસ આ જ વસ્તુ. અહીંયા શું સિચ્યુએશન હતી તો કે જવાબદારી છે, રિસ્પોન્સિબિલિટી છે, પણ પાવર. ઓકે, તો સિચ્યુએશન કેવી થઈ કે અંગ્રેજોને એવો એટીટ્યુડ આવી ગયો કે કેર ફ્રી એટીટ્યુડ, જે થવું હોય થાય, આપણે તો પૈસાથી મતલબ. ઓન ધી અધર સાઈડ રાજાને એવો એટીટ્યુડ આવી ગયો ભાઈ મારા પાસે તો પાવર જ નહીં કાંઈ, તો હું કાયદો અને વ્યવસ્થાને આ બધી જવાબદારીઓ શું કામ ઉપાડું. આના લીધે જે છે એ સિચ્યુએશન એવી થઈ, કોઈ પણ જનતાનું કાંઈ જ વસ્તુ સાંભળવામાં આવી નહીં. ઓકે, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સાવ ખરાબ થઈ, લોકો ઉપર અત્યાચાર શરૂ થયો, એક્સેટ્રા એક્સેટ્રા. બધા જ પ્રોબ્લેમ શરૂ થયા. બધા જ પ્રોબ્લેમ શરૂ થયોમાં લોકોએ બળવો કર્યો, એક્સેટ્રા એક્સેટ્રા. બધી જ પ્રોબ્લેમ્સ જે છે એ વન બાય વન આખો જે બંગાળનો રિજિયન હોય, ઇન્ડિયાનો રિજિયન હોય, એમાં જે છે સમજાણી આ વસ્તુ. તો આ સિચ્યુએશન હતી 1773 પહેલાની. હવે એક વસ્તુ તમે સમજો કે બ્રિટેનમાં, કે આપણે એને લઈએ ઇંગ્લેન્ડમાં, આ ઇંગ્લેન્ડનો જે રિજિયન છે કે ત્યાંની જે સંસદ છે, ઓકે, જેમ આપણા દેશમાં સંસદ છે, લોકસભા, રાજ્યસભા, એમ ત્યાં પણ એક પ્રકારની પાર્લામેન્ટ હતી એ સમયગાળા દરમિયાન. એ પાર્લામેન્ટ છે, એ પાર્લામેન્ટે જે છે એ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને કામ કરવા માટેની છૂટ આપેલી. ઓકે, ઓર તમે એવું લઈ લો કે ત્યાંની જે રાણી છે, ઓકે, એલિઝાબેથ જે રાણી છે, એને છૂટ આપેલી હતી. મતલબ કે ઇન ધી યર ઓફ 1600, ઓકે, એક ચાર્ટરના માધ્યમથી છૂટ આપેલી હતી. ચાર્ટર મતલબ કે એક ડોક્યુમેન્ટ, એક દસ્તાવેજ કે જેના માધ્યમથી છૂટ આપવામાં આવે કે તમે જઈ અને વ્યાપાર કરો, તમારો એકાધિકાર હશે. મતલબ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની જે છે એને એકમાત્ર એવી છૂટ આપવામાં આવેલી કે તમારે જઈને કામ કરવું તમે કરો, ત્યાં બીજી કોઈ કંપની આવશે નહીં. ઓકે, એવા પ્રકારનો એકાધિકાર, એવા પ્રકારની ઇજારાશાહી આપી. કોને? તો કે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને. કોના દ્વારા? તો કે જે બ્રિટેનની રાણી છે એના દ્વારા. હવે ઈસ્ટ ઇન્ડિયા કંપની અહીંયા દેશમાં આવીને કામ કરે છે, 1600ની સાલથી કામ કરે છે. 1764નો જે યર હતું ત્યારે બેટલ ઓફ બક્સર થાય છે. ઓકે, 1764 પછી અલ્હાબાદની સંધિ 1765માં થાય. 1765 થી લઈ અને 1763 થી લઈ અને 1763, તો કે ભાઈ આ જે 8 વર્ષનો સમયગાળો છે, એ 8 વર્ષના સમયગાળામાં કાયદો અને વ્યવસ્થાની એટલી ખરાબ બને છે કે એની વાત, કે એની જે સ્થિતિ છે એ સ્થિતિ પહોંચે છે સંસદ પાસે, બ્રિટેનની રાણી પાસે, કે ભાઈ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની છે, જેમ ફાવે એમ કામ કરે છે, જેમ ફાવે એમ લોકો ઉપર દમન ગુજારે છે. ઓકે, કંપનીમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, જે અધિકારીઓ છે, અધિકારીઓ ખૂબ જ પ્રકારની લાંચ, રૂશ્વત, બધી વસ્તુઓ કરી રહ્યા છે, એક્સેટ્રા એક્સેટ્રા. બધા જ જે વાતો છે કે બધી જ બાબતો જે છે પહોંચે છે ક્યાં? બ્રિટેન સુધી. એટલે એના પછી સંસદ અને રાણી જે છે એ નક્કી કરે છે કે ભાઈ આ કંપની ઉપર કાંઈક પ્રકારનું નિયંત્રણ આપણે રાખવું. અને આ નિયંત્રણના ભાગરૂપે ઇન ધી યર ઓફ 1773માં આવે છે નિયમન ધારો, જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે રેગ્યુલેટિંગ એક્ટ. રેગ્યુલેટિંગ એક્ટનો મતલબ એવો થાય કે ભાઈ કાંઈક પ્રકારનું નિયંત્રણ રાખવાનું કંપની ઉપર. ક્લિયર થાય છે? સમજાણી વસ્તુ. નિયંત્રણ એવા સ્વરૂપમાં રાખવામાં આવે કે બ્રિટેનથી કોઈ વ્યક્તિને મોકલવામાં આવે, એ અહીંયા આવીને બધી વસ્તુઓ જોવે કે કઈ રીતે વસ્તુઓ ચાલી રહી છે, વહીવટ વ્યવસ્થિત રીતે ચાલી રહ્યો છે કે નહીં, કંપની વ્યવસ્થિત કામ કરી રહી છે ને, એક્સેટ્રા. બીજી વસ્તુ એક પ્રકારનું કેન્દ્રીયકરણ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. કેન્દ્રીયકરણ મતલબ કે જગ્યાથી બધી વસ્તુ કંટ્રોલ થાય. ઓકે, સેન્ટ્રલાઇઝેશન કરવાનો પ્રયત્ન, કે આખો ભારત દેશ જે છે એને આપણે એક પ્લેસ પરથી કંટ્રોલ કરીશું, અને એ પ્લેસ હતું કયું? બંગાળ. શરૂઆત સેન્ટ્રલાઇઝેશનથી કરવામાં આવી, પણ ધીરે ધીરે જ્યારે આપણે આગળ જોઈશું ત્યારે આપણને ખબર પડશે કે ભાઈ ડિસેન્ટ્રલાઇઝેશન પણ કરવામાં આવ્યું, કારણ કે આવડો મોટો દેશ જે છે એ એક સેન્ટરથી કંટ્રોલ થઈ શકે એવી પોસિબિલિટી નથી. તો એના માટે જે છે આગળ જતા બ્રિટિશરો ડિસેન્ટ્રલાઇઝેશન કરે. પણ હવે આપણે જે છે એ બધા જ કાયદાઓ જોવાના છે. આ 1773નો રેગ્યુલેટિંગ એક્ટ જે છે ત્યારથી લઈ અને 1947નો જે આપણો ઇન્ડિપેન્ડન્સ એક્ટ આવ્યો ત્યાં સુધીની ઇન્ફોર્મેશન જે છે એ આપણે જોવાની. ક્લિયર થયું? તો મતલબ મારે તમને 1773ના નિયમન ધારા સુધી લઈ જવા હતા, તો એના માટે મારે તમને 1757થી લઈ અને જે યુદ્ધ થયું બેટલ ઓફ પ્લાસી અને 1764માં જે બેટલ ઓફ બક્સર, બંને વસ્તુ મારે તમને સમજાવવી પડે, ત્યારે તમે આ વસ્તુ સમજી શકો કે ભાઈ શું કામ 1773નો નિયમન ધારો આવ્યો. પાછળનું કારણ આ કે આવા પ્રકારની સિચ્યુએશન આખી કથળી હતી. ક્લિયર થાય છે? સમજાણી વસ્તુ મગજમાં બેઠી? ઓકે, ઇતિહાસના પ્રોસ્પેક્ટિવથી આપણે બેટલ ઓફ પ્લાસી અને બેટલ ઓફ બક્સરમાં ડિટેલમાં જવાની જરૂર નહીં, પણ મેઇન આપણને ક્રક્સ ખબર હોવી જોઈએ. બેટલ ઓફ પ્લાસી આ કારણોસર થયું, બેટલ ઓફ બક્સર આ કારણોસર થયું, અને એના પછી આ સંધિ થઈ. ઓકે, અને સંધિના માધ્યમથી બ્રિટિશરો પાસે જે છે આ પ્રકારના અધિકારો આવ્યા. સમજાય છે? હવે તમારી નોટ્સ ઓપન કરજો. એ નોટ્સમાં એક વસ્તુ તમારે લખવાની છે, સો દેટ પછીનો આગળનો જે વસ્તુ છે આપણે ભણજો. આ આખો ઇતિહાસ છે, ભારતીય બંધારણનો ઇતિહાસ. હવે આખી મેઇન આપણી પીપીટી શરૂ થશે. ઓકે, અને એ પીપીટીના માધ્યમથી તમને બધી નોટ્સ ખબર છે. બધી વસ્તુ તમારે લખવાની નથી, પણ અમુક વસ્તુ હું જે તમને કહું એ ખાલી તમારે મગજમાં છાપવા માટે લખવાની. તો કે ભાઈ ભારતીય બંધારણનો ઇતિહાસ, એમાં એક્ટ આપણે જોવાના થશે. કે આ એક જગ્યાએ જે છે એ લગાન મૂવી કોઈ જોયું હોય તો લગાન મૂવીમાં જે એક વ્યક્તિ અંગ્રેજી અધિકારી હતો, એના જેવો અધિકારીને આપણે દર્શાવ્યો છે અહીંયા, કે જેમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન ચાલતું. ઓન ધી અધર સાઈડ એક જે ફેઝ છે
ત્યાં રાણી પોતે શાસન કરવા માટે આવે છે એટલે આપણે એલિઝાબેથ જેવો ફોટો કોઈ રાખ્યો છે. ઓકે, પિક્ચર જે છે એ એક સિમ્બોલ માટે યુઝ કરવામાં આવ્યા છે, જેનો ઉદ્દેશ્ય એ છે કે તમે ફેઝિસ અલગ રીતે સમજી શકો. તે એક ફેઝ હતો કે જ્યાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની રૂલ કરતી, એક ફેઝ આવ્યો જ્યાં બ્રિટનની રાણી રૂલ કરવાનું શરૂ. હા, આ બે તબક્કામાં જે છે એ આપણે આખું મેકેનિઝમ જોવાનું છે. એક જે છે એ કંપની શાસન. કંપની શાસનનો મતલબ એવો થાય, ઈસ્ટ ઇન્ડિયા કંપની જે છે એ અહીંયા પોતે જે છે એ શાસન કરે છે. ઈસ્ટ ઇન્ડિયા કંપની શાસન કરે તો આને કહેવાય કંપની શાસન. કયો સમયગાળો? તો કે 1773 થી લઈને 1858 જેટલો સમયગાળો. એમાં જે છે આપણે આટલા એક્ટ જોવાના છે. ઓન ધી અધર સાઈડ સેકન્ડ ફેઝ હશે જેમાં લખેલું છે બ્રિટિશ તાજ અંતર્ગત શાસન, મતલબ કે જે બ્રિટનની રાણી છે એ પોતે ભારતની ઉપર શાસન કરશે. તો એ સમયગાળો હતો 1858 થી લઈને 1947 સુધીનો. એમાં ટોટલ આટલા એક્ટ આપણે જોવાના થશે. એક્ટનું નામ એકવાર લખી લો. ઓકે, આ ફેઝિસ તમને ખબર હોવા જોઈએ કે ભાઈ આ માણે આટલા એક્ટ ભણવાના છે. તો એકવાર જે છે એક્ટનું ખાલી નામ લખી લો, જેથી આપણને આટલી વસ્તુ આપણે ભણવાની થશે. ઓનલાઈન જે પણ વિદ્યાર્થીઓ કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય દેન પ્લીઝ ફીલ ફ્રી ટુ આસ્ક. પૂછી લેજો બિંદાસ. ઓનલાઈન વિદ્યાર્થીઓ જે પણ પ્રકારના ડાઉટ હોય દેન પૂછી લેજો એકવાર. એનીવન જેમને એવું લાગતું હોય કે કોઈ સ્પીડમાં ચાલી રહ્યું હોય તો અત્યારથી કહેજો, તો એ પ્રમાણે વી કેન કંટ્રોલ ઇટ. ઓકે, કંઈ ના સમજાતું હોય તો એ બી કહેજો કે આ વસ્તુ ના સમજાય. ઓનલાઈન જે પણ વિદ્યાર્થીઓ છે એમના માટે બી આ જ વસ્તુ લાગુ પડે છે. ચલો ડન. લખાઈ ગયું કે બાકી જ? ઓનલાઈન વિદ્યાર્થીઓ પણ આ વસ્તુને નોટ ડાઉન કરી લે. ક્રિપ્સ મિશનની નીચે લખ્યું છે કેબિનેટ મિશન. ધીસ ઇઝ ધ કેબિનેટ મિશન 1940. ડન એવરીવન? બાકી રહ્યું ભાઈ કોઈને? થોડું સ્પીડ કરજો. આમાંથી કેટલા લોકો છે જે અહીંયા વાંચે છે ડેલી? કોઈ નહીં? લાઇબ્રેરી ઘરે વાંચો તમે લોકો? પીજી કેટલા લોકો છે જોબ કરે છે? ગવર્મેન્ટ, પ્રાઇવેટ? બાકી બધા ખાલી તૈયારી કરવાવાળા હોય? ઓનલી પ્રિપરેશન? જે લોકો ખાલી તૈયારી કરે છે એમના માટે એક વસ્તુ કે તમારો જે સમયગાળો છે એ ખરેખર ગોલ્ડન પીરિયડ છે. સો એન્જોય ધીસ ટાઈમ બીકોઝ જ્યાં સુધી તમારી ઉપર કોઈ ફાઇનાન્શિયલ રિસ્પોન્સિબિલિટી નથી એ સમયગાળા દરમિયાન તૈયારી બહુ જ સારી છે. સારી મીન્સ તમે આખો દિવસ જે છે ડેડિકેટેડલી આને પ્રોવાઈડ કરી શકશો અને જે વેમાં તમે તમારી પ્રિપરેશન કરવા માટે ઈચ્છતા એ વેમાં તમારી પ્રિપરેશન થશે બીકોઝ તમારી ઉપર કોઈ સચ એવું પ્રેશર કે બર્ડન નથી એટલા માટે. સો એ કન્સિડરેશનને ધ્યાનમાં લઈ તમારા ટાઈમની ખૂબ જ વેલ્યુ કરજો. ઓકે, બીકોઝ આ ફિલ્ડમાં એવું થતું હોય છે ઘણી વખત લોકોના 3-4 વર્ષ નીકળી જતા હોય છે એન્ડ દે આર નોટ નોઈંગ અબાઉટ ઇટ. તો તમારા કન્સિડરેશનમાં અને તમારા જે ફોકસમાં તમારો ટાઈમ જે છે એ હંમેશા હોવો જોઈએ કે આ ટાઈમ આટલો અલોકેટ કરવાનો છે, એટલો જ ટાઈમ અલોકેટ કરું. એમ નહીં કે ભાઈ તમારી લિમિટ કે તમારી કંટ્રોલની બહાર ટાઈમ જતો રહે. તો આવતા વર્ષની જે પણ એક્ઝામ્સ છે એ વર્ષમાં સૌથી પહેલી એક્ઝામ તમારી આવશે STIની, આઈ થિંક ઇન ધી યર ઓફ ડિસેમ્બર. મતલબ આ જ મહિનાના ઇન ધી મંથ ઓફ ડિસેમ્બર. તો એ સમયગાળા દરમિયાન સૌથી પહેલી તમારી STIની એક્ઝામ આવે. STIની એક્ઝામ ઉપર સૌથી વધારે ફોકસ. તો એ એક્ઝામ, એના પછી ક્લાસ 1-2ની એક્ઝામ, આ બધી એક્ઝામ જે છે એ કન્ટિન્યુઅસલી આવતી રહે. તો અત્યારનો સમયગાળો લે છે માર્ચનો છે. માર્ચથી લઈ અને ડિસેમ્બર બહુ વધારે સમયગાળો નથી. ઇટ્સ અબાઉટ 9 months ઓનલી. તો 9 મહિના, માર્ચ તો હવે ગણી ના શકીએ, તો ઓલમોસ્ટ એપ્રિલથી લઈને ડિસેમ્બર, એટલે કે 8 મહિનાનો સમયગાળો તમારી પાસે છે. 8 મહિનાના સમયગાળામાં પહેલી એક્ઝામ આપવા માટે તમે એલિજિબલ થવા જોઈએ. એ STIની એક્ઝામમાં એવું જ માનીને ચાલવાનું કે 200 માર્ક્સની એક્ઝામ છે એમાંથી 110 તો આરામથી જોઈશ. રીઝન એ છે હમણાંની એક્ઝામ જે ગઈ એમાં 106 માર્ક્સ કટ 200માંથી. એ વસ્તુને ધ્યાનમાં લઈને ચાલજો. સમય તમારી પાસે લિમિટેડ જ છે, એ જ વસ્તુ ધ્યાનમાં લઈને ચાલજો. જો તમે એવું પોતાની જાતને એવો ભરોસો આપણે તો આજે તો આપણી પાસે બહુ બધો ટાઈમ, ઓકે, તો કોઈ દિવસ પ્રિપરેશન, ઓકે, તો મેક્સિમમ અહીંયા વાંચવું હોય તો અહીંયા વાંચો, ઘરે વાંચતા હોય ઘરે વાંચો, લાઇબ્રેરીમાં વાંચતા હોય લાઇબ્રેરીમાં વાંચો. લાઇબ્રેરીમાં ખોટા પૈસા સ્પેન્ડ કરીને ના જ આવે એવી મારી અપીલ છે. રીઝન ઇઝ કે દર મહિનાનું અરાઉન્ડ 1500-2000નું તમારું જે એક્સપેન્સીસ ચડે, યુ કેન સેવ અરાઉન્ડ 20,000 to 25,000 ઇન અ યર જસ્ટ ખાલી તમે અહીંયા વાંચો તો. ઓકે, તો એ બધા આપણે જે છે એ ભારતીય બંધારણનો ઇતિહાસ ભણવાનો શરૂ કરીશું. આપણે એક એક્ટનું નામ છે 1773નો ધારો, જેને આપણે કહીએ રેગ્યુલેટિંગ એક નિયમન ધારો. શું કામ આવ્યો એ આપણને, કારણ કે બ્રિટિશરોએ પોતાની કંપનીમાં ખૂબ જ ખરાબ કામ કર્યું, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ભારતમાં ખૂબ જ બગડી. એ વસ્તુને ધ્યાનમાં લઈ અને બ્રિટનની જે સંસદ છે, બ્રિટનની રાણી જે છે એને ચિંતા થાય છે અને એ વસ્તુને દૂર કરવા માટે શું કરે છે, રેગ્યુલેટિંગ એક્ટ લાવે છે 1773. 1773ના રેગ્યુલેટિંગ એક્ટથી પ્રયાસ શું કરવામાં આવે છે? પ્રયાસ કરવામાં આવે છે બ્રિટિશરોને કંટ્રોલ કરીએ. બ્રિટિશરો મતલબ કે ઈસ્ટ ઇન્ડિયા કંપની. તો ઈસ્ટ ઇન્ડિયા કંપનીને કંટ્રોલમાં રાખીએ. ઓકે, હવે એના માટે જે છે આ જેટલા બી એક્ટ છે એ એક્ટમાં શું છે તો કે ભાઈ એક્ટમાં જે છે એ અલગ અલગ પ્રકારની જોગવાઈઓ છે. જોગવાઈઓને ઇંગ્લિશમાં કહેવામાં આવે પ્રોવિઝન્સ. અચ્છા, તમને જ્યાં પણ એવું લાગે કે આ ગુજરાતી શબ્દ મને થોડો ટિપિકલ છે અને નથી સમજાતો, ત્યાં મને કહેજો, હું તમને આખો એનો ઇંગ્લિશ શબ્દ સાથે સાથે કહેતો રહીશ. ઓકે, બિંદાસ વચ્ચે રોકીને બોલી દેજો કે ભાઈ જોગવાઈ એટલે શું નહીં ખબર. ઓકે, સો ઇંગ્લિશ શબ્દથી કદાચ તમને એ વસ્તુ મગજમાં બેસી જશે. તો અલગ અલગ જે અધિનિયમો છે બધા જ અધિનિયમો કાંઈક ને અલગ અલગ પ્રકારની જોગવાઈઓ સાથે જોડાયેલા છે. આપણને એક્ઝામમાં શું ક્વેશ્ચન પૂછાય છે? આપણને એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાય છે એના અંદરની જોગવાઈઓ.
જે રૂલ્સ નિયમો અંદર લખેલા છે એક્ટની અંદર, એમાંથી આપણને ક્વેશ્ચન પૂછાય છે કે ભાઈ ભારતના પ્રથમ ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા કયા એક્ટથી બન્યા, ઓકે, કયા એક્ટથી જે છે ચૂંટણી પ્રથા દાખલ કરવામાં આવી, કયા એક્ટથી જે છે બ્રિટિશરોના કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના સંપૂર્ણ એકાધિકારો કંપનીના જે હતા એ બધા જ સમાપ્ત કરવામાં આવ્યા, કયા એક્ટથી જે છે ચા અને ચીન ઉપરના જે એકાધિકાર હતા એ બધી વસ્તુના, આવા બધા પ્રકારના ક્વેશ્ચન્સ જે છે, ઓકે, એટલે આપણે એને ધ્યાનમાં રાખીશું. એક્ટની અંદર એ જ એક્ટ ઇન્ફોર્મેશન ભણીશું કે જે આપણને કામની છે. તો વન બાય વન જે છે એ આપણે એક્ટ ભણવાનું શરૂ કરીએ. આજના લેક્ચરમાં આપણો ઉદ્દેશ્ય એવો હશે કે આટલા જે એક્ટ છે એક્ટને આપણે પૂરા કરીએ અને પછી જ્યારે કાલનો સેશન શરૂ કરીશું ત્યારથી આ બ્રિટિશ તાજ અંતર્ગતનું, ઓકે, પણ એ પહેલા જે છે એ આટલા એક્ટ આપણે ભણવાનો પ્રયત્ન. સૌથી પહેલો એક્ટ છે નિયમન ધારો. હવે નિયમન ધારો 1773 ની જોગવાઈઓ શું છે એને વન બાય વન આપણે જોવાનો પ્રયત્ન કરીએ. જો આ શોર્ટ અને ક્રિસ્પ નોટ જે છે એ નોટ્સ બનાવેલી છે, એક વખત આ વસ્તુ સમજી લેશો પછી આને જસ્ટ ને જસ્ટ રિવાઇઝ જ કરવાની છે. ક્લિયર? હવે તમે સમજો કે કોઈ પણ કંપની હોય, ઓકે, કંપનીમાં જે છે એક હોય ધેટ ઇઝ કોલ્ડ એઝ એન બોર્ડ ઓફ ડિરેક્ટર. આ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ શું છે તો કે એક પ્રકારની સંસ્થા છે કંપનીની અંદર જે આનું સંચાલન કરે છે. અત્યારના સમયમાં પણ આપણી જે મલ્ટીનેશનલ કંપનીઝ હોય એની અંદર બોર્ડ ઓફ ડિરેક્ટર હોય. ટાટા કંપની હોય તો ટાટા કંપનીની અંદર બોર્ડ ઓફ ડિરેક્ટર્સ હોય. બોર્ડ ઓફ ડિરેક્ટર્સ શું કામ કરે તો કે અલગ અલગ ડિરેક્ટર્સ હોય કે જે આખી કંપનીનું સંચાલન કરતા હોય, કંપનીની કામગીરીનું ઇવેલ્યુએશન કરતા હોય, મોનિટરિંગ કરતા હોય. તો કે 1773 નો જે ધારો છે એ 1773 ના ધારામાં પહેલી જોગવાઈ એવી દાખલ કરવામાં આવી કે ભાઈ જે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના ડિરેક્ટર છે, ઓકે, એ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના ડિરેક્ટરે બ્રિટિશરોને મતલબ કે સંસદને અને ત્યાંની જે સરકાર છે એ સરકારને બધા પ્રકારની સૂચનાઓ આપવાની રહેશે. એ પ્રકારનું કામ એ લોકો કરી રહ્યા છે. ઓકે, જે પણ પ્રકારના નવા કાર્યો કરતા હોય, કોઈ બિઝનેસ એક્સપાન્શનના પ્લાન હોય, કોઈ સાથે યુદ્ધ કરવાનું હોય, કોઈ સાથે સંધિ કરવાની હોય, કોઈ પ્રદેશ છે એ પ્રદેશ ઉપર કબજો મેળવવાનો હોય, કાંઈ પણ પ્રકારની વસ્તુઓ કરવાની હોય તો એના માટે જે છે એમણે સૂચના આપવી પડશે. કોને આપવી પડશે તો બ્રિટેનની પહેલી જોગવાઈ જે છે એ આવી દાખલ. સમજાણી આ વસ્તુ? સેકન્ડ, એક વ્યક્તિ જે છે એ વ્યક્તિની પસંદગી કરવામાં આવી. વ્યક્તિને નામ આપવામાં આવ્યું ગવર્નર જનરલ. આ ગવર્નર જનરલ કોણ હશે તો કે ભાઈ ગવર્નર જનરલ એવા હશે કે જે ભારતમાં રહી અને ભારત ઉપર શાસન કરશે, કે જે ભારતના પ્રદેશોને કંટ્રોલમાં રાખશે. તો બ્રિટિશરોએ 1773 ના ધારામાં એવી જોગવાઈ કરી કે આ જે ગવર્નર જનરલ છે એની સાથે સાથે 4 કાઉન્સિલર રાખવામાં આવશે. 4 કાઉન્સિલરનો મતલબ એવો થાય કે એના સહાયક, અસિસ્ટન્ટ, ઓકે, એને જે છે એ અસિસ્ટન્સ આપવા માટે એના આસિસ્ટન્ટ રાખવામાં આવશે. તો ગવર્નર જનરલ પ્લસ 4 કાઉન્સિલર્સ, આ લોકો જે છે એ શું કરશે તો કે ભાઈ આખો જે વ્યાપાર થઈ રહ્યો છે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો એની ઉપર નજર રાખશે. એકલા ગવર્નર જનરલ જે છે એ પહોંચી ના પડે એટલે એની નીચે જે છે બીજા 4 માણસો આપી દીધા. એ 4 માણસો જે છે સૂચના આપે કોને? ગવર્નર જનરલને. ગવર્નર જનરલ કોને સૂચના આપી શકે તો કે બ્રિટિશરો. ત્રીજી વસ્તુ કે અંગ્રેજોના જે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના કર્મચારીઓ હતા એ કર્મચારીના ખાનગી વ્યાપાર ઉપર જે છે એ પ્રતિબંધ મૂકી દીધો. ઓકે, કયા એક્ટથી તો કે આ નિયમન ધારો 17. એમ કહી દીધું કે ભાઈ કંપનીના જે અધિકારીઓ છે કે ટ્રેડિંગ રાઇટ્સ અને દસ્તક જે છે એ દસ્તક મળેલા કોને હતા? ઈસ્ટ ઇન્ડિયા કંપનીને મળેલા હતા. તો કંપની જે છે એ કાંઈક પ્રકારનો વ્યાપાર કરી શકે, કંપની જે છે એ ટ્રેડિંગમાં છૂટછાટ લઈ શકે, જે ડ્યુટીઝ ભરવાની એમાં છૂટછાટ લઈ શકે, નોટ ધી એમ્પ્લોઈઝ. આમાં કેવું થતું હતું કે જ્યાં સુધી એનું કંટ્રોલ નહોતું તો જે કંપનીના ખાનગી કર્મચારીઓ એ લોકો પોતાની રીતે બી વ્યાપાર કરતા. કોના નામ ઉપર? કે ભાઈ અમે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના માણસો છીએ, અમને બી આ પ્રકારની છૂટ. ઓકે, તો આવા પ્રકારનો ખાનગી વ્યાપાર છે એ ખાનગી વ્યાપાર ઉપર શું કરી દીધું તો કે ભાઈ પ્રતિબંધ મૂકી દીધો. બીજી એક વસ્તુ એવી બી કરી, કંપનીના જે અધિકારીઓ છે અધિકારીઓને ભેટ અને સોગાદ લેવાની મનાઈ કરી દીધી. ઓકે, કે ભાઈ તમને કોઈ બી રાજા કે કોઈ બી ભારતના લોકો જે છે કે કોઈ બી વ્યાપારી, ભારતના પોતાના જે વ્યાપારી હોય કોઈ પણ પ્રકારની ગિફ્ટ આપે, ભેટ આપે એ તમારે સ્વીકારવાની. ઓકે, લાંચ મતલબ એક લાંચ કે રૂપની સ્વરૂપ થઈ શકે એટલા માટે. આજના સમયમાં બી આપણામાં બી અત્યારે બી જે જોબ હોય તમે સરકારી જોબમાં જાઓ તો ત્યાં બી તમને કોઈ પણ પ્રકારની ગિફ્ટ કે કોઈ બી વસ્તુ જે છે એ સ્વીકારવાની છૂટ હોતી નથી. શું છે? હા, બસ એ વસ્તુ અલગ છે. કાયદો એવું કે છે કે છૂટ. ઓકે, પછી તો કે 1774 જે છે એ 1774 માં કલકત્તાની અંદર શેની સ્થાપના કરી તો કે ભાઈ સુપ્રીમ કોર્ટની સ્થાપના કરી. સુપ્રીમ કોર્ટની સ્થાપના એટલા માટે કરી કારણ કે કોઈ પણ પ્રકારના કેસીસ હોય કે જે ઈસ્ટ ઇન્ડિયા કંપની ઉપર થતા હોય એ કેસીસ ચલાવવા માટે એક કોર્ટ તો જોઈએ કે એની ઉપર તમે ઓબ્વિયસલી કોઈ અંગ્રેજી અધિકારી ઉપર કેસ તમે લગાવો તો એવું તો મતલબ પોસિબલ નહીં કે ભાઈ બ્રિટેનમાં જઈને તમે કેસ, ઓકે, કે ઇંગ્લેન્ડમાં જઈને તમે કેસ. તો એ બધી વસ્તુનું સમાધાન કરવા માટે શું કર્યું તો કે ભાઈ કલકત્તામાં 1774માં શું કરી દીધું તો કે ભાઈ સુપ્રીમ કોર્ટની સ્થાપના કરી દીધી. ઓકે, પછી આ એક એવો એક્ટ છે 1773 નો નિયમન ધારો એક એવો એક્ટ છે કે જેના માધ્યમથી બ્રિટિશરોએ ભારતની અંદર મતલબ કે બ્રિટેનની જે સરકાર છે અત્યાર સુધી શાસન કોણ કરતું હતું તો કે ઈસ્ટ ઇન્ડિયા કંપની શાસન કરતી.
વિચાર કરો 1600ની સાલથી લઈ અને 1700, મતલબ ઓલમોસ્ટ તમારા 173 વર્ષ જેટલો સમયગાળો થયો. તો 173 વર્ષ જેટલા સમયગાળામાં ઈસ્ટ ઇન્ડિયા કંપની અહીંયા કામ કરતી. ઓકે, સરકારની કોઈ હસ્તક્ષેપ હતો નહીં, સરકારનું કોઈ બેરિયર, સરકારનું કોઈ ઇન્ટરફિયરન્સ જે છે એ ભારતના પ્રદેશ ઉપર નહોતું. પણ આ કાયદાના માધ્યમથી બ્રિટનની જે સરકાર છે એ બ્રિટનની સરકારે શું કર્યું તો કે ભાઈ ભારતની વહીવટી ક્ષેત્રે પોતે શું કર્યો, સમજાય છે? મતલબ એ લોકો એન્ટર થયા કે ભાઈ હવે અમારે આ પ્રદેશ કંટ્રોલ કરવો પડશે. રીઝન કે કંપની જે છે એ વ્યવસ્થિત રીતે કામ ચલાવી શકતી નથી અને આટલો બધો ધંધો જમાવ્યો હોય, આટલું બધું શાસન જમાવ્યું હોય, હવે જો કંપની કઈ ભૂલ કરે અને એની ભૂલ જે છે એ બ્રિટનની સરકારને કે બ્રિટનને ભોગવવી પડે, એના કરતાં બેટર છે કે ભાઈ આપણે એની ઉપર કંટ્રોલ કરવાનું ચાલુ. એના પછી શું થયું તો કે જો આ ઇમ્પોર્ટન્ટ ફેક્ટ છે કે જે તમને કદાચ એક્ઝામમાં પૂછાઈ શકે. ફેક્ટ એવું છે કે બંગાળના જે ગવર્નર હતા, હવે ગવર્નર સામાન્ય રીતે કોણ, જેમ કે આપણે અત્યારે અહીંયા રાજ્યમાં રાજ્યપાલ હોય જેને આપણે ગવર્નર કહીએ, એ ગવર્નર શું છે તો કે ગવર્નર આપણા રાજ્યના શું છે, હેડ છે. એ રાજ્યના હેડ કહેવાય. ઓકે, રાષ્ટ્રના હેડ કોને કહીએ આપણે, રાષ્ટ્રપતિને. ઓકે, ઓન ધી અધર સાઈડ રાજ્યના હેડ આપણે કોને કહીએ, રાજ્યપાલને કે ગવર્નરને. તો આવી જ રીતે જે ગવર્નર એ સમયગાળા દરમિયાન હતા, જે બંગાળના ગવર્નર હતા, એ બંગાળના ગવર્નરનું નામ બદલીને શું કરી દીધું, ગવર્નર. અચ્છા, ગવર્નર જનરલ કરવા પાછળનું કારણ હતું, કારણ એ હતું કે બ્રિટિશરો જે છે કેન્દ્રીયકરણની વ્યવસ્થા જે છે એ સ્થાપિત કરવા માંગતા હતા. કેન્દ્રીયકરણને ઇંગ્લિશમાં કહેવાય સેન્ટ્રલાઇઝેશન. ઓકે, તો બ્રિટિશરો જે છે એ સેન્ટ્રલાઇઝેશન કરવા માંગતા હતા. સેન્ટ્રલાઇઝેશનનો મતલબ એવો, આખા ભારતનું જે વહીવટ છે કે આખા ભારતનો કંટ્રોલ જે છે એ ઓનલી એન્ડ ઓનલી ક્યાં હોવો જોઈએ, બંગાળમાં હોવો જોઈએ. એટલા માટે એનું નામ ચેન્જ કરી દીધું, ગવર્નર ઓફ બંગાળ નહીં, ગવર્નર જનરલ. ઓકે, ગવર્નર જનરલ મતલબ કે જે પદવી એવું સૂચિત કરે કે ભાઈ આ જ વ્યક્તિ જે છે એ બીજા પ્રદેશોને પણ કંટ્રોલ કરશે. અને એમાં બીજા જે પ્રદેશો હતા કે જેની ઉપર બ્રિટિશરોનું શાસન હતું, એ બધા જ પ્રદેશો કોની અંડરમાં લાવી દીધા, બંગાળના ગવર્નર જનરલ અંડર. એ કયા પ્રદેશો હતા તો કે મદ્રાસ અને બોમ્બે. તો કે મદ્રાસ અને બોમ્બેના જે ગવર્નર હતા એને કોની અંડરમાં લાવી દીધા તો કે બંગાળની અંડરમાં લાવી દીધા. બંગાળની અંડરમાં લાવવાનો મતલબ શું થાય, બંગાળની અંડરમાં લાવવાનો મતલબ એવો થાય કે એ જે મદ્રાસ અને બોમ્બે પ્રાંતના જે ગવર્નર છે એને કોઈ પણ પ્રકારનો ડિસિઝન લેવો હોય, જેમ કે ભાઈ માનો મદ્રાસનો કોઈ ગવર્નર છે કે બોમ્બે પ્રાંતનો કોઈ ગવર્નર છે, એને ત્યાં કોઈ જગ્યાએ યુદ્ધ કરવું હોય કે કોઈ રાજા સાથે સંધિ કરવી હોય, કાંઈક પ્રકારનું જે છે એ બીજા પોતાના કોઈ પણ કાર્યો કરવા હોય, તો બધી વસ્તુની ફરજ કોને કરવાની, બંગાળના ગવર્નરને કરવાની. બંગાળના ગવર્નરને છૂટ કે ગવર્નર જનરલને છૂટ આપે તો એ કોઈ જગ્યાએ યુદ્ધ કરી શકે, તો એ કોઈ રાજા સાથે સંધિ કરી શકે, અધરવાઇઝ એને કરવાની છૂટ આપી નહીં. આવી જ વ્યવસ્થાને શું કહેવાય, કેન્દ્રીયકરણ. ઓકે, હવે જો બંગાળના ગવર્નરને ગવર્નર જનરલ બનાયા, એ પ્રથમ ગવર્નર જનરલ કોણ હતા, વોરન હેસ્ટિંગ. આ નામ યાદ રાખજો કારણ કે આમાંથી બી ઘણી વખત ક્વેશ્ચન પૂછાય. તો કે ભાઈ વોરન હેસ્ટિંગ જે છે એ વોરન હેસ્ટિંગને બનાયા ધ ફર્સ્ટ ગવર્નર જનરલ ઓફ બંગાળ. ઓકે, ઓર કન્સિડરેશનમાં અહીંયા બુક એવી લખવામાં આવેલી હતી, ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા. સમજાય છે? ઓકે, એના પછી તો કે જે કોર્ટ ઓફ ડિરેક્ટર જે છે કંપનીના, એ કોર્ટ ઓફ ડિરેક્ટરની જે મુદ્દત, મતલબ કે એનો જે ટાઈમ પીરિયડ હોય કે કેટલા સમય માટે એ જે છે એ બોર્ડ ઓફ ડિરેક્ટરની કે કોર્ટ ઓફ ડિરેક્ટરની અંદર રહી શકે, તો કે એ સમયગાળો કેટલો કરી દીધો, 4 વર્ષનો. અચ્છા, 4 વર્ષનો સમયગાળો કરવા પાછળનું કારણ શું હશે, કોઈ વિચારી શકે? કેન એનીવન ટેલ? ઓનલાઈન વિદ્યાર્થીઓ પણ કોઈ કહી શકે શું કામ 4 વર્ષનો ટેન્યોર? ગેસ કરો કોઈ, થોડું જોરથી બોલો તો મને સંભળાય. 4 વર્ષનો સમયગાળો એટલા માટે કર્યો કારણ કે ઘણી વખત કેવું થતું હોય, કોઈ વ્યક્તિ જે છે એક પોસ્ટ ઉપર બહુ વર્ષો સુધી રહે, ઇટ મીન્સ કે એના માટે સ્થળ એવું થઈ જાય કે એને કોઈ પણ પ્રકારનું કરપ્શન કરવું હોય, કોઈ પણ પ્રકારની લાંચ રૂશ્વત લેવી હોય તો એ લઈ શકે. રીઝન કે ત્યાં પોતાનો પકડ જમાઈ લે ને. કે તમે જો કોઈ પણ સરકારી અધિકારી છે, એ સરકારી અધિકારીને ઘણી વખત 3 વર્ષમાં ટ્રાન્સફર આપે. શું કામ આપી દે? રીઝન ઇઝ કે ભાઈ એ ક્યાં જામી ના શકે. ઓકે, ત્યાં પોતે જે છે કોઈ પણ પ્રકારની ગેરકાયદેસર એક્ટિવિટી ના કરે, ભ્રષ્ટાચાર ના કરે, એટલા માટે જે છે એનું ટ્રાન્સફર કરી દેવામાં આવે. સો સેમ વસ્તુ અહીંયા કોર્ટ ઓફ ડિરેક્ટર્સની મુદત 4 વર્ષ માટે પ્રતિબંધિત એટલા માટે કરતી હતી કારણ કે આગળ જતા જે છે કોઈ પણ પ્રકારનો ભ્રષ્ટાચાર કરી શકે નહીં. 4 વર્ષ પછી બીજા કોઈ નવા આવે તો એને પાછું આખું નવેસરથી બધી વસ્તુઓ કરવાની. તો કોઈ પણ પ્રકારના રાજા કે કોઈ પણ પ્રકારની જે છે એ ઇલીગલ એક્ટિવિટીઝ જે છે એ થઈ છે, એ કંટ્રોલ કરવા માટે શું કર્યું તો કે મુદત. ક્લિયર? સમજાણું આખી વસ્તુ? તો આ હતો નિયમન ધારો 1700. મેઇન પરજ શું તો કે એક, કેન્દ્રીયકરણની વ્યવસ્થા શરૂ કરી બ્રિટિશરોએ. બીજી વસ્તુ, ખાનગી વ્યાપાર ઉપર પ્રતિબંધ કરી દીધો ઈસ્ટ ઇન્ડિયા કંપનીના. ત્રીજી વસ્તુ, જે બંગાળના ગવર્નર છે એનું નામ શું કરી દીધું, ગવર્નર. ક્લિયર? સમજમાં આવ્યા? આ વસ્તુને એકવાર જોઈ લો, દેન આફ્ટર આપણે આગળ વધીએ. એના પછી જે છે પિટ્સ નો ધારો છે, પિટ્સનો અધિનિયમ છે 1784, તો એને આપણે આગળ ભણીશું. જો હંમેશા એક પછી એક જે અધિનિયમ આવે, એક પછી એક જે અધિનિયમ આવે, એ અધિનિયમ કાંઈક નવું વર્ઝન હશે.
નવું વર્ઝન શું હશે? તો કે જૂના અધિનિયમમાં જે ભૂલો હોય એ ભૂલોને દૂર કરીને કાંઈક એનું અપડેટેડ વર્ઝન. આઈફોન કેવી રીતે આવે? આઈફોન 4, 5, 6, 7, 16, 17 વોટ્સએવર. તો એ 16 જે છે 15 થી કાંઈક તો ઇમ્પ્રુવડ હશે. ઓકે, 15 જે છે 14 થી કાંઈક ઇમ્પ્રુવડ હશે. તો એવી જ રીતે જે છે આ અલગ અલગ પ્રકારના એક્ટના વર્ઝન છે કે જેમાં બ્રિટિશરોને જેમ જેમ વ્યવસ્થા બનાવી એમ એવું લાગ્યું કે આવા પ્રકારના ચેન્જીસ કરવા જોઈએ તો એ નવા નવા અધિનિયમમાં કર. ગવર્નર જનરલ ઇઝ લાઈક ઓલમોસ્ટ જે છે એ બ્રિટિશરોએ પોતાનો જ વ્યક્તિ બેસાડેલો હતો. કંપનીનો વ્યક્તિ હોય તો એને તો કોઈ પર્પઝ નહીં. જો તમે કંપનીના જ વ્યક્તિને બેસાડો એવી રીતે ગવર્નર કરીને, રાઈટ, તો એ કાંઈ નિષ્પક્ષ રીતે કામ કરી શકે એવી કોઈ ગેરંટી નહીં. ઓકે, બટ ઇફ હી ઇઝ અ પર્સન ઓફ ધી સરકાર ઓર ઇફ હી ઇઝ અ પર્સન ઓફ ધી ગવર્મેન્ટ તો એ વસ્તુની નિષ્પક્ષ રીતે કામ થઈ છે. જેમ કે તમે વસ્તુઓનો વિચાર કરો કે ભાઈ કોઈ વ્યક્તિ હોય કે જેના વિરુદ્ધ માનો ભ્રષ્ટાચારની કોઈ તપાસ ચાલતી હોય તો તમે કોઈ એવા વ્યક્તિને લઈને આવો કે જેની સાથે એના કોઈ સંબંધ ના હોય, મતલબ જે વ્યક્તિએ ભ્રષ્ટાચાર કર્યો છે એના. અધરવાઇઝ તમે એવા વ્યક્તિને લઈને આવો કે જે એનો ઓળખીતો હોય કે જાણીતો હોય તો કોઈ નિષ્પક્ષ વસ્તુની તપાસ થઈ જ ના શકે. એટલા માટે જે ગવર્નરને એવા વ્યક્તિઓને મૂકવામાં આવતા, હી ઇઝ અ લાઈક ધી પર્સન ઓફ ધી ગવર્મેન્ટ. સમજાય છે? આટલી વસ્તુ મગજમાં બેઠી. એક વખત આને જોઈ લો, એના પછી આગળનો એક્ટ જોઈએ. આગળ જતા જતા જે છે આ ગવર્નરનું નામ બદલીને કરી દેવામાં આવશે વાઇસરોય. ઓકે, એ બધી વસ્તુઓ સેમ જ છે કે ગવર્નરનું નામ બદલી કરવામાં આવશે વાઇસરોય ઓફ ધી ઇન્ડિયા. 1858 જ્યારે બ્રિટિશ ગવર્મેન્ટનો એક આવશે એક્સેટ્રા એક્સેટ્રા. એ બધા જે છે એ નવા નવા ચેન્જીસ જે છે આગળ આવતા. આ જે જોગવાઈઓ છે એ જોગવાઈઓને તમે વન બાય વન સમજો, એને યાદ રાખજો. રીઝન ઇઝ કે આ વ્યવસ્થા, જેમ કે જો અહીંયા મેં તમને વાત કરી કે કેન્દ્રીયકરણની વ્યવસ્થા શરૂ કરી, એ કેન્દ્રીયકરણની વ્યવસ્થા ચેન્જ કરીને આગળ થશે વિકેન્દ્રીકરણ. ઓકે, ડિસેન્ટ્રલાઇઝેશન ધીરે ધીરે કરવામાં આવશે કે ભાઈ હવે ખબર પડશે કે એક જગ્યાથી કંટ્રોલ નહીં થતો તો ડિસેન્ટ્રલાઇઝેશન રાખો. આ મદ્રાસ અને બોમ્બેના જે ગવર્નર છે એનો પાવર જે લઈ લેવામાં આવેલો હતો એ પાવર જે છે એ ફરી પાછો એને આપવામાં. તો આગળ જતા આપણે ક્લિયર ઇરેઝ કરવા. એના પછી આવે છે પિટ્સ ઇન્ડિયા એક્ટ. ઓકે, યર છે 1780. પિટ્સ ઇન્ડિયા એક્ટ શું કામ લાવવામાં આવે છે? તો કે ભાઈ રેગ્યુલેટિંગ એક્ટની અમુક લિમિટેશન્સ હતી, એ રેગ્યુલેટિંગ એક્ટની અમુક લિમિટેશન્સને દૂર કરવા માટે. બીજી એક મહત્વની જે ચેન્જ કરવામાં આવે છે, કારણ કે હવે જો બ્રિટિશરોને હવે ખબર પડી ગઈ કે ભાઈ ભારતમાં જે છે આપણે બે પ્રકારના કામ કરવાના છે. કયા કામ કરવાના છે? એક કામ કરીશું આપણે વ્યાપારનું, ઓકે, અને બીજું કામ આપણે કરીશું શાસનનું. એક આપણું કામ છે તો કે વ્યાપાર કરવું. તો કે વ્યાપાર કરવું જે કામ છે એ કેવું છે? તો કે ભાઈ એ વસ્તુ જે છે એ આપણી આર્થિક પ્રવૃત્તિ સાથે જોડાયેલું છે. ઓકે, ઇકોનોમિક એક્ટિવિટી સાથે જોડાયેલું છે, રાઈટ, આપણી કમર્શિયલ એક્ટિવિટી સાથે જોડાયેલું છે. ઓન ધી અધર સાઈડ આપણે જે શાસન કરવાનું છે એ શાસન જે છે એ આપણું રાજકીય કામ છે. ઓકે, ઓર તમે એને કહી શકો પોલિટિકલ કામ છે. તો બ્રિટિશરોને ખબર પડી કે ભાઈ આપણે હવે જે છે એ ભારતમાં બે પ્રકારના કામ કરવાના છે. આપણે આવ્યા તો ખાલી વ્યાપાર કરવા માટે જ, ટ્રેડિંગ કરવા માટે જ, પણ અહીંયા જ્યારે આવ્યા ત્યારે આપણને ખબર પડી કે અહીંયા તો સિચ્યુએશન બહુ જોરદાર છે અને આપણે આરામથી શાસન કરી શકશું. અહીંયા તો બધા એકબીજા સાથે બાજે છે. તો બ્રિટિશરોની અગેન એક પોલિસી હતી. પોલિસીનું નામ શું હતું? ડિવાઇડ એન્ડ રૂલ. ઓકે, ભાગલા પાડોને રાજ કરો. તો જે રાજાઓ છે રાજાઓ વચ્ચે ભાગલાઓ પાડીએ. ઓકે, અને એના માધ્યમથી જે છે પોતે રૂલ કરવાનું શરૂ કર્યું. તો આવ્યા હતા એ ટ્રેડિંગ કરવા માટે, ધેન દે બીકમ રૂલર્સ. તો હવે એને ખબર પડી કે ભાઈ આપણે બે કામ કરવાના છે, તો કે વ્યાપાર બી કરવાનો છે, શાસન બી કરવાનો છે. તો ઇટ ઇઝ બેટર કે આપણે જે કંપની છે એ કંપનીના બંને કાર્યોને અલગ અલગ કરી દઈએ. ઓકે, બંને કાર્યોને જે છે એ અલગ અલગ કરી દઈએ. તો કે કંપનીના વ્યાપારી અને રાજનીતિક કાર્યો બંનેને જે છે એ અલગ કરવામાં આવ્યા. કયા એક્ટથી? પિટ્સ ઇન્ડિયા એક્ટથી 1784. હવે બીજી વસ્તુ તમે સમજો તો કે કંપનીના જે વ્યાપારિક કાર્યો છે એ કરવામાં આવતા કોના દ્વારા? તો કોર્ટ ઓફ ડિરેક્ટર. આ કોર્ટ ઓફ ડિરેક્ટર્સના માધ્યમથી જે છે એ કંપની કેવા કામ કરતી? તો કે પોતાના વ્યાપારિક કામ કરતી, આર્થિક કામ કરતી, પોતાનો બિઝનેસ એક્સપાન્શન કરવાનું કામ કરતી, ફેક્ટરીઓ બનાવતી એક્સેટ્રા. કંપનીએ જે છે મતલબ બ્રિટનની જે સરકાર છે એ બ્રિટનની સરકારે શાસન કરવા માટે, મતલબ કે રાજકીય કામ કરવા માટે એક નવી વ્યવસ્થા શરૂ કરી અને એ વ્યવસ્થાનું નામ હતું શું? બોર્ડ ઓફ. તો કે આ બોર્ડ ઓફ કંટ્રોલને કામ સોંપી દીધા કયા? તો કે રાજકીય કામ. તો કે તમારે જોવાનું કે ભાઈ કયા કયા રાજાઓ સાથે સંધિ થઈ શકે એમ છે, કયા કયા પ્રદેશો જે છે પ્રદેશો ઉપર આપણે કબજો છીએ, એક્સેટ્રા. ઓન ધી અધર સાઈડ કોર્ટ ઓફ ડિરેક્ટર્સને કામ કયું સોંપી દીધું? ભાઈ તમારો ફોકસ રાખવાનું છે એની ઉપર ઓનલી એન્ડ ઓનલી કમર્શિયલ, જેથી બે ઇન્ટરેસ્ટ જે છે એ બે ઇન્ટરેસ્ટ આપણે સાચવી. સમજાય છે? ઓકે, અને એક્ટની અંદર શું નામ લખ્યું? જો નામ ઘણી વખત બહુ ઇમ્પોર્ટન્ટ હોય. ઓકે, નામ કઈ રીતે ઇમ્પોર્ટન્ટ હોય અને કેવી એની સાયકોલોજીકલ ઇમ્પેક્ટ હોય એને પણ આપણે સમજીએ. તો કે જો કંપનીએ જે પ્રદેશો પોતાની અંડરમાં રાખ્યા હતા ભારતની અંદર, એ પ્રદેશોને કેવું નામ આપી દીધું? તો કે બ્રિટિશ અધિપત્ય પ્રદેશ, કે જેની ઉપર હવે શાસન કોનું હશે? તો આપણો પાડોશી દેશ. ઓકે, એ એક નામ લઈને બહુ ખુશ થાય છે અને એ નામ છે શું? That is called as Pakistan occupied Kashmir. It means એ લોકો પોતાના નામમાં જેવું રિફ્લેક્શન કરે છે કે આ પ્રદેશ અમે ઓક્યુપાઈડ કરેલો છે, ખરેખર અમારો પ્રદેશ છે નહીં.
સો દેટ ઇઝ કોલ્ડ એઝ પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર. હવે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર જ્યારે આપણે નામ સાંભળીએ ત્યારે આપણી સાયકોલોજી ઉપર કેવી ઇમ્પેક્ટ આવે, ખરેખર આપણને નફરત થાય, હેટ થાય, આ બધી વસ્તુઓ થાય. સો સેમ થિંગ ઇઝ હેપન્ડ ઓવર હિયર કે ભાઈ બ્રિટિશરોએ શું કર્યું સરકારે, તો કે સરકારે એવું કર્યું કે ભાઈ કંપનીના જે પ્રદેશો હતા એ કંપનીના પ્રદેશોનું નામ કરીને શું કરી દીધું, તો કે બ્રિટિશ અધિકૃત ભારત. પછી તો કે જો એક વસ્તુ શું થઈ, તો કે સુપ્રીમ કોર્ટની સ્થાપના અહીંયા તો કરી, પણ ઓબ્વિયસલી સિચ્યુએશન એવી થઈ કે ભાઈ અહીંયા તમે સુપ્રીમ કોર્ટની સ્થાપના કરો તો એટલું નિષ્પક્ષ રીતે કામ કરી શકે નહીં. જે અંગ્રેજી અધિકારીઓ છે અંગ્રેજી અધિકારીઓ પર વ્યવસ્થિત રીતે કામ કરે નહીં, કેસ હાલ્યા હોય તો કેસને વ્યવસ્થિત રીતે ચલાવે નહીં. તો એ વસ્તુને દૂર કરવા માટે શું કર્યું, તો કે ભાઈ અંગ્રેજી અધિકારીઓ ઉપર કેસ ચલાવવા માટે ઇંગ્લેન્ડમાં જે છે એ સુપ્રીમ કોર્ટની સ્થાપના, કે હવે જે છે એ કેસીસ ત્યાં લડવામાં આવશે. ક્લિયર થાય છે, સમજાણી વસ્તુ? ઓકે, તો એક વખત જે છે આને ખાલી જોઈ લો, યાદ રાખી લો. આ જ્યારે યાદ રાખો તો સાથે સાથે 1773 નો જે એક્ટ છે એ એક્ટને પણ એકવાર સમજી લેવું. ઓકે, એ એક્ટમાં પણ જે જોગવાઈઓ છે જોગવાઈઓને એકવાર યાદ કરી લો, આ જોગવાઈઓને પણ સમજી લો. આ જોગવાઈમાંથી મેઇન ક્રક્સ લેવાની વસ્તુ એ કે કંપનીના વ્યાપારી અને રાજકીય કાર્યોને કયા એક્ટ અલગ કરવામાં આવ્યા, પિટ્સ ઇન્ડિયા એક્ટ 1780. ઇમ્પોર્ટન્ટ, જસ્ટ એકવાર જોઈ લો. ઓનલાઈન વિદ્યાર્થીઓ જે છે કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય દેન પ્લીઝ ફીલ ફ્રી ટુ આસ્ક. ચલો ભાઈ, કોઈ ડાઉટ? એનીવન? ઓનલાઈન વિદ્યાર્થીઓ કોઈ ડાઉટ? આગળ વધી શક્યો? સમજાણી અત્યાર સુધીની પ્રોસેસ? ધીરે ધીરે જે છે એ શું પ્રોસેસ થઈ રહી છે, તો કે ભાઈ પ્રોસેસ એવી થઈ રહી છે કે બ્રિટનની જે સરકાર ઓકે એ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું જે પ્રભુત્વ છે ધીરે 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 ઓછું કરી રહી છે અને પોતાનું પ્રભુત્વ જે છે એ સ્થાપિત કરી રહી છે. હજી પોતાનું પ્રભુત્વ જે છે એ બહુ મોટા સ્કેલ ઉપર સ્થાપિત છે, એ આગળના એક્ટમાં આપણે જોઈશું. ઓકે, અહીંયા સુધીના એક્ટ સમજાણા. એક 1773 નો નિયમન ધારો, એક પિટ્સ ઇન્ડિયા એક્ટ 1784. 1773 ના ધારામાં વસ્તુ શીખવા જેવી શું, તો કે કંપનીના ખાનગી વ્યાપાર ઉપર પ્રતિબંધ મૂક્યો, ગવર્નર જનરલ બનાયા, વોરન હેસ્ટિંગને ગવર્નર જનરલ બનાયા. આ બે વસ્તુ. પિટ્સ ઇન્ડિયા એક્ટ 1784 અંતર્ગત કામનું શું, તો કે કંપનીના જે વ્યાપારિક અને રાજકીય કાર્યો છે એ અલગ કરવામાં આવ્યા. કંપનીના જે છે એ વ્યાપારી કાર્યો કરવા માટે બોર્ડ ઓફ કંટ્રોલની સ્થાપના કરવામાં આવી. હા કે ના? ના, શાંતિથી સાંભળો હું શું બોલ્યો. હું એવું બોલ્યો કંપનીના વ્યાપારી કાર્યો માટે બોર્ડ ઓફ કંટ્રોલની સ્થાપના કરવામાં આવે. હા કે ના? રાજકીય કાર્યો માટે કરવામાં આવે. સી, આવા જે સ્ટેટમેન્ટ જ્યારે તમને એક્ઝામમાં પૂછાશે તો સ્ટેટમેન્ટમાં તમે હંમેશા ટ્રેપ રીઝન ઇઝ, તમને એવું લાગતો છે કે હા ભાઈ આવું કંઈક બોર્ડ ઓફ કંટ્રોલની સ્થાપના તો થઈ હતી, પણ આગળ શબ્દ તો જોવો હું શું બોલ્યો. હું એવું બોલ્યો કે વ્યાપારી કાર્યો કરવા માટે બોર્ડ ઓફ કંટ્રોલની સ્થાપના કરવામાં આવી. દેટ ઇઝ રોંગ. કંપનીના જે છે એ રાજનૈતિક કાર્યો કરવા માટે બોર્ડ ઓફ. આને યાદ રાખવું હોય ને તો એક વસ્તુ, આર્થિક પ્રવૃત્તિને કહેવાય કોમર્શિયલ એક્ટિવિટી, મતલબ એમાં બી શરૂઆત થઈ સી થી, દેટ ઇઝ કોમર્શિયલ એક્ટિવિટી. એન્ડ કોર્ટ ઓફ ડિરેક્ટરની શરૂઆત થઈ થી. મેં આવી રીતે યાદ રાખ્યું હતું. સો સી ઇઝ ઇક્વલ ટુ સી, ઇટ મીન્સ કોમર્શિયલ એક્ટિવિટી માટે કોર્ટ ઓફ ડિરેક્ટર. ઓકે, અને બાકી બોર્ડ ઓફ કંટ્રોલ એ વ્યાપાર મતલબ પોલિટિકલ કાર્યો માટે. મેં આવી રીતે યાદ રાખેલું હતું. તો આવા જે પણ પ્રકારના ટોટકાઓ છે ઓકે જેના માધ્યમથી તમે યાદ રાખી શકો, રિકોલ કરી શકો, એવી રીતે રિકોલ કરવું જોઈએ. આગળ વધીએ. શુડ વી મૂવ હેડ? હવે એના પછી જે મહત્વની વસ્તુ આવે છે કે જે 4 અધિનિયમો આપણે ભણવાના છે, એ 4 અધિનિયમોમાં આવશે ચાર્ટર એક્ટ. ચાર્ટર એક્ટની શરૂઆત થશે 1793 થી. આપણે જો અત્યાર સુધીમાં 2 એક્ટ ભણ્યા, એક 1773 નો એક્ટ ભણ્યો, એક 1784 નો એક્ટ ભણ્યો. આ 2 એક્ટ ભણ્યા. એના પછી અગેન જ્યારે 9 વર્ષ તમે આગળ વધશો તો 9 વર્ષ આગળ વધીને બ્રિટનની સરકાર જે છે ઓકે એ નવા એક્ટ લઈને આવે છે. ઇટ ઇઝ અ સિરીઝ ઓફ એક્ટ કોલ્ડ એઝ ચાર્ટર. તો કે જો ચાર્ટર એક્ટની શરૂઆત થાય છે 1793, એના પછીનો ચાર્ટર એક્ટ આવે છે 1813, એના પછી 1833, એના પછી 1853. ઓકે, એક્ટ જે છે એમાં 20 વર્ષ પછી નવો એક્ટ લાવવામાં આવે. 1793 માં 20 કરો તો 1813, 1813 માં 20, 33, 33 માં 20. તો આવી રીતે જે છે ચાર્ટર એક્ટ લઈને આવે છે. આ ચાર્ટર એક્ટ લાવવા પાછળનું કારણ શું હતું? ઘણા બધા કારણ હતા. એક કે બ્રિટનની સરકાર જે છે ને પોતે હવે ધીરે ધીરે પ્રભુત્વ પોતાનું સ્થાપિત કરવું હતું ભારતની ઉપર. ઓકે, કંપનીનું જે નામો નિશાન છે કે કંપનીનું જે ઇજારો છે કે ભારત દેશ ઉપર એને જે વ્યાપાર કરવાની છૂટ આપેલી હતી, એ વ્યાપાર કરવાની છૂટ ધીરે ધીરે જે છે એ પોતાના પકડમાં લેવી હતી. ઓકે, એમણે કીધું ભાઈ બહુ વર્ષો સુધી તમે વ્યાપાર કર્યો, હવે જે છે એ હદ થઈ ગઈ. નાવ ધેર ઇઝ નો નીડ ઓફ ઇટ. ઓકે, બીજી વસ્તુ એ તમે વિચાર કરો કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો એકમાત્ર મોનોપોલી હતી. મોનોપોલી મતલબ કે બ્રિટનની કોઈ બીજી કંપની જે છે અહીંયા આવીને કામ ના કરી શકે. તો ઇટ મીન્સ કોમ્પિટિશન ઝીરો. ઓકે, કોમ્પિટિશન જો આ અત્યારના સમયમાં જ્યારે બી કોઈ બી જગ્યાએ જ્યારે કોમ્પિટિશન ઝીરો હોય, ઇટ મીન્સ માણસ પોતાની રીતે મન ફાવે એમ કામ કરે. કોમ્પિટિશન હોય તો એને ઇનસિક્યોરિટી હોય. ઓકે, એક બજારમાં જે છે એ માનો કોઈ વસ્તુની એક જ દુકાન હોય તો એ મન ફાવે એમ કામ કરે, મન ફાવે ભાવ લે. ઓન ધી અધર સાઈડ એને સાથેદારો કોમ્પિટિટર્સ હોય તો ઓબ્વિયસલી એને જે છે એ ભાવ કંટ્રોલમાં રાખવા પડે. ઓકે, સો સેમ થિંગ વોઝ હેપન ઓવર ધેર કે બ્રિટનની જે ઈસ્ટ ઇન્ડિયા કંપની છે એની પાસે એકમાત્ર ઇજારો કામ કરવાનો, બીજી કોઈ કંપનીને જે છે ભારતમાં છૂટ જ નહીં કામ કરવાની. તો એણે બહુ વર્ષો સુધી સખત રીતે રાજ કર્યું. ઓકે, તો હવે ધીરે ધીરે જે છે ઇજારો જે છે એ નાબૂદ કરવામાં આવશે. ધીરે ધીરે જે છે ઇજારો એની પાસેથી પાછો લેવામાં આવશે.
બીજી વસ્તુ એ આગળ જતા જે છે ઈસ્ટ ઇન્ડિયા કંપની એઝ અ ટ્રેડર તરીકે આવ્યા હતા, અહીંયા આવીને શાસકો પણ બન્યા, પણ ધીરે ધીરે જે છે એ શાસકો તરીકેનું જે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું પ્રભુત્વ જે છે એ સમાપ્ત કરવામાં આવશે અને શાસક તરીકે કોણ રિપ્લેસ કરશે ભારતની અંદર? તો કે બ્રિટનની કે રાણી પોતે ડાયરેક્ટલી રૂલ કરશે. તો એ આખી જર્ની જે છે એ અલગ અલગ ચાર્ટર એક્ટમાં આપણે જોવાની છે. બીજી વસ્તુ એ ચાર્ટર એક્ટમાં જોવાની શું, એક વસ્તુની જે વહીવટી વ્યવસ્થા ભારતમાં દાખલ કરી, કારણ કે હવે એમને ખબર પડી ગઈ હતી કે ભાઈ આખા ભારત દેશને જે છે એ આપણે કંટ્રોલ કરવાનો છે. ઓકે, આખા ભારત દેશનું આપણે સંચાલન કરવાનું છે. તો એવી કઈક વ્યવસ્થા બનાવીએ કે જેના માધ્યમથી આપણે આ દેશનું સંચાલન કરી. જેમ કે આપણા દેશમાં અત્યારે આપણું બંધારણ હોય, તો બંધારણના માધ્યમથી આપણો દેશ ચાલે છે, એ નીતિ નિયમોથી આપણો દેશ ચાલે છે, એ નીતિ નિયમોથી સરકાર ચાલે છે, એની ચૂંટણી થાય, એક્સેટ્રા બધી વસ્તુઓ થાય છે. સો ઇન ધ સેમ વે આ ચાર્ટર એક્ટ એવી એક વસ્તુ હતી કે એવી એક વ્યવસ્થા હતી કે જેના માધ્યમથી ભારત દેશ સુવ્યવસ્થિત રીતે વહીવટ અમે કરી શકીએ, સુવ્યવસ્થિત રીતે દેશને ચલાવી શકે. કારણ કે આટલી મહેનત કરી અને આટલો બધો કંટ્રોલ આ દેશ ઉપર આપણે સ્થાપિત કર્યો છે. જો હવે અહીંયા વ્યવસ્થા નહીં બનાવે, મતલબ અત્યાર સુધી તો રામ રાજ્ય પ્રજા સુખી એમ કામ ચાલ્યું, અત્યાર સુધી તો જે છે રમણ ભમણ રીતે કામ ચાલ્યું, જેમ કોઈ નીતિ નિયમો વગર કામ ચાલ્યું, કંપનીએ જેમ રૂલ કરવું હતું એમ કર્યું. પણ હવે જો આવી વસ્તુને જે છે એ આપણે કરીશું તો ભૂલ થશે, આખો પ્રદેશ આપણા હાથમાંથી જશે. તો એ વસ્તુને ધ્યાનમાં લઈ અને ધીરે ધીરે શું કરવામાં આવ્યું તો કે એક આખી વહીવટી વ્યવસ્થા જે છે એ બનાવવાની શરૂ ક્લિયર થાય છે. તો એ જર્ની આપણે જે છે એ આખા ચાર્ટર એક્ટમાં જોવાની છે. જોવાની શરૂઆત કરશું 1793 થી, એન્ડ કરીશું 1793 થી એન્ડ કરીશું 1800. ક્લિયર? તો વન બાય વન જે છે એ સમજવાનો પ્રયત્ન. સૌથી પહેલો એક્ટ આવે છે ચાર્ટર એક્ટ 1793. એટલો બધો ઇમ્પોર્ટન્ટ નથી, પણ વન બાય વન આપણે જોઈએ કે કઈ પ્રોવિઝન્સ જે છે એ કરવામાં આવેલી છે. પહેલી વસ્તુ, હજી જે છે એ બ્રિટિશરોની કેન્દ્રીયકરણની વ્યવસ્થા જ ચાલતી હતી. આ કેન્દ્રીયકરણની વ્યવસ્થાના ભાગરૂપે બોમ્બે અને મદ્રાસ પ્રાંત જે છે એની ઉપર વધારે પડતું નિયંત્રણ જે છે એ સ્થાપિત કરવાનું શરૂ કર્યું. મતલબ નાની નાની વસ્તુમાં બી એમને જે છે બંગાળના ગવર્નર જનરલને પૂછવાનું, એક્સેટ્રા. ઓકે, મતલબ એની ઉપર વધુ નિયંત્રણ. સેકન્ડ થિંગ ઇઝ ધેટ વ્યાપાર માટે કંપનીની જે ઇજારાશાહી છે કે એની એકાધિકાર છે, એનું મોનોપોલી છે કે લાયસન્સ, આ લાયસન્સની અવધિ જે છે કે લાયસન્સનો સમયગાળો જે છે 20 વર્ષ માટે એક્સટેન્ડ કર્યો કે હજી 20 વર્ષ સુધી ભલે તમે શાસન કરો, કોઈ વાંધો નહીં. ક્લિયર થાય છે? મતલબ જો આગળનો એક્ટ જે છે એ 1793 થી લઈને 1813 માં બનશે એ આને કારણે છે કે 20 વર્ષ માટે જે છે એ કંપનીની ઇજારાશાહી જે છે એ વધારતા. ઓકે, તો 20 વર્ષ માટે જે છે એ કંપનીની ઇજારાશાહી વધારી. પછી તો કે ભાઈ સરકારને ખબર પડી કે ભાઈ કંપની તો જે છે એ બહુ જ પ્રોફિટ કરે છે ભારતમાં, ઓકે, આટલા રૂપિયા કમાય છે અને સરકારને કાંઈ આપતી નહીં. તો સામે એવી પ્રોવિઝન કરવામાં આવી કે ભાઈ કંપનીએ જે છે એ બ્રિટનની સરકારને પોતાની આવકમાંથી વાર્ષિક રીતે કેટલા રૂપિયા ચૂકવવાના? 5 લાખ રૂપિયા ચૂકવવાના. ઓકે, 5 લાખ રૂપિયા સરકારને આપવાના કંપનીએ પોતાના પ્રોફિટમાંથી. ઓકે, તમને એવું લાગતું હશે 5 લાખ રૂપિયા શું થાય, પણ ત્યારના સમયમાં 5 લાખ રૂપિયા વોઝ અ બિગ અમાઉન્ટ. એવું કહી શકો કે ત્યારના સમયની 50 કરોડ કે એવી અમાઉન્ટ કહી શકો. તે 5 લાખ રૂપિયા જે છે એ કંપનીએ કોને ચૂકવવાના? ચૂકવવાના. પછી તો કે એવું કર્યું કે જે પણ કંપનીના અધિકારીઓ છે એ કંપનીના અધિકારીઓને સરકારની પરવાનગી વિના કે સરકારની પરમિશન વિના ભારત છોડવા ઉપર શું કરી દીધો? પ્રતિબંધ લગાવી દીધો. મતલબ એ ભારત છોડી શકશે નહીં. ઘણી વખત એવું થતું એક ભ્રષ્ટાચાર કરીને ભાગી જાય, તો એવા પ્રકારની પ્રવૃત્તિ ઉપર કંટ્રોલ થઈ શકે એના માટે એવું કીધું કે ભાઈ જે પણ અધિકારીઓ છે એ અધિકારીઓને ભારત છોડવા ઉપર પ્રતિબંધ છે. સરકારની પરમિશન વિના જે છે ઇન્ડિયા છોડી શકે નહીં. જો છોડ્યું તો કેવું ગણવામાં આવશે? એમનું રાજીનામું. અચ્છા, આ પ્રોવિઝન જે છે આ પ્રોવિઝનને અત્યારના સમય સાથે રિલેટ કરો. કોઈ પણ ગવર્મેન્ટ જોબમાં જશો, ઓકે, વેધર યુ આર ગોઈંગ ઇન ક્લાસ 3, ક્લાસ 2 ઓર ક્લાસ 1, ઇફ યુ વોન્ટ ટુ વિઝિટ ધ ફોરેન કન્ટ્રી, ઓકે, મતલબ માની લો તમારે કોઈ બી કન્ટ્રીમાં ફરવા માટે બી જવું છે તો તમારે સરકારની પરમિશન લેવી પડે. You need to take permission of government. જેમ કે મેં just few days back I visited Indonesia. Okay, તો ત્યાં I need to take the permission from the government or NOC મારે લેવું પડે, no objection certificate, કે ભાઈ આ વ્યક્તિ જાય છે, કોઈ પ્રોબ્લેમ નહીં. તો એ વસ્તુ જે અત્યારના સમયમાં પણ લાગુ પડે. હા, ફરવા જવું હોય તો બી કોઈ પણ પ્રકારનું ભણવા જવું હોય તો બી you need to take the permission of government. ક્લિયર થાય છે? તો આ એક્ટમાંથી ખાલી એટલી વસ્તુ સમજવાની કે ભાઈ કંપનીની ઇજારાશાહી જે છે એ 20 વર્ષ માટે વધારી, અને બીજી વસ્તુ કે એવી પ્રકારની જોગવાઈ કરવામાં આવી કે ભાઈ કંપનીએ જે છે પોતાની આવકમાંથી કેટલા રૂપિયા ચૂકવવાના સરકારને. આટલી વસ્તુ જે આ એક્ટમાંથી સમજવા જેવી છે. એના પછીનો આગળનો એક્ટ જોઈએ, ચાર્ટર એક્ટ 1813. હવે ચાર્ટર એક્ટ 1813 એ શું કહે છે તો કે જો મેં તમને કીધું એમ કે કંપનીની ઇજારાશાહી જે છે એ ધીરે ધીરે સમાપ્ત કરવામાં આવશે. ઓકે, ચાર્ટર એક્ટ 1813 માં એવા પ્રકારની પ્રોવિઝન કરવામાં આવે છે કે કંપનીની ઇજારાશાહી સમાપ્ત કરી દીધી, પણ અમુક વસ્તુની છૂટ આપી. કઈ વસ્તુની છૂટ? તો કે જો ચા, અફીણ અને ચીન,
આ 3 વસ્તુમાં કંપનીની ઇજારાશાહી રાખી દીધી, મતલબ એઝ ઇટ ઇઝ રહેવા દીધી. બાકી કોઈ પણ વસ્તુમાં જે છે કંપનીની ઇજારાશાહી હવે રહેશે નહીં. બીજી કોઈ પણ કંપનીને અહીંયા આવીને વ્યાપાર કરવો હશે તો કરી શકશે, પણ આ 3 વસ્તુમાં હજી બી ઈસ્ટ ઇન્ડિયા કંપનીની ઇજારાશાહી છે. કઈ કઈ વસ્તુ? ચા, ચીન અને ઓકે, ચીન સાથે વ્યાપાર કરવો હોય, ચાનું જે ટ્રેડિંગ થતું હોય, અફીણની જે ખેતી થતી હોય, અફીણનું જે ટ્રેડિંગ થતું હોય, તે આટલી વસ્તુ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો ઇજારાશાહી રાખવા દીધી. ઓકે, અને ઇજારાશાહી પણ કેટલા માટે આપી? તો કે ભાઈ 20 વર્ષ માટે, કે હજી 20 વર્ષ સુધી આ 3 વસ્તુની તમને જે છે ઇજારાશાહી ક્લિયર થાય છે. સમજાણ? આમાંથી કેટલા લોકો છે who are ટી લવર? how many of you are? please raise your hand. 1 2 only 2 people. પેલો એવો ક્લાસ છે કે જેમાં ચા પીવાવાળા લોકોની મેજોરિટી ઓછી છે. ઓકે, મતલબ એ માઇનોરિટીમાં છે. કેટલા લોકો કોફી લવર છે? કેટલા લોકો જે છે ખાલી દૂધ પીવે? કેટલા લોકો છે કોઈ મિલ્કની પ્રોડક્ટ જ નહીં પીતા? તો બાકીના લોકો કાંઈ નહીં કરતા. ના તમે ચા પીવો છો, ના તમે દૂધ પીવો છો, ના તમે કોફી પીવો છો. તો કહેવાનો તાત્પર્ય એ હતો કે ભાઈ ભારત દેશમાં ચા જે છે એ બ્રિટિશરો જ લાવ્યા. બાકી ભારત દેશમાં જે છે એ ચા પીવાતી નહોતી એઝ સચ. રીઝન તમને કહું એની પાછળ આપણું જે જ્યોગ્રાફી છે, આપણું જે ભૌગોલિક પ્રદેશ છે, કે આપણું જે આખું વાતાવરણ છે એ ચા માટે બનેલું જ નહીં. ખરેખર મતલબ આઈ એમ ઓલ્સો ટી લવર, બટ હું તમને જે રિયાલિટી છે એ રિયાલિટી કહું છું. ઓકે, કે ભારત દેશમાં ચા પીવાતી જ નહોતી. ઓકે, આ તો બ્રિટિશરો લાયા, એને ચા પીતા ભારતીય લોકોને કર્યા. બાકી ભારતનો જે ચા એવા પ્રદેશોમાં પીવાતી હોય કે જે ઠંડો પ્રદેશ હોય. ઓકે, બીકોઝ ઇટ ઇઝ અ હોટ બેવરેજ, તો એવી જગ્યાએ પીવાય કે જ્યાં ઠંડો પ્રદેશ હોય. આપણે અહીંયા 40 ડિગ્રીમાં પણ લોકો બહાર ઉભા રહીને ચા પીવે. સો દેટ ઇઝ ધી યુનિકનેસ ઓફ ઇન્ડિયા. ઓકે, ભારતની ખાસિયત છે. ઓકે, અને બીજી વસ્તુ, અંગ્રેજો જે ચા લાવ્યા હતા એનું વર્ઝન આખું અલગ હતું. જે ચા પીવાની ટેકનિક એમને આપેલી હતી દેટ વોઝ અ ટોટલ. કેવી રીતે હતું કે ભાઈ દૂધ અલગ હોય, ચા અલગ હોય, ગરમ પાણી હોય, શુગર અલગ હોય. આ બધી વસ્તુને એક્સટર્નલી મિક્સ કરીને લોકો જે છે એ ચા પીતા, મતલબ જે બ્રિટિશરો પીતા. આપણે કેવું બનાવ્યું? આખું વર્ઝન અલગ. ઓકે, દૂધની અંદર ચાય પત્તી નાખો, એની અંદર ઓલી શું કહેવાય શુગર નાખો, આખું એનો જોરદાર રીતે ઉકાળો. ઓકે, મસ્ત સ્લો પોઈઝન બનાવો. અને ઓકે રાઈટ, આઈ એમ ઓલ્સો ટી લવર. સો હું તો તમને રિયાલિટી છે એ રિયાલિટી કહું છું. બટ થિંગ ઇઝ દેટ કે હવે 25-30 વર્ષો સુધી ચા પીધા પછી આપણું બોડી બી એ વસ્તુ માટે હેબિચ્યુએટ થઈ ગયું છે કે પીવો જે વસ્તુ કરવી હોય. રાઈટ, સો ખરેખર જે છે એ ચા ઇન્ડિયાની પ્રોડક્ટ છે જ નહીં, બટ સ્ટીલ ઓલ્સો વી લવ દેટ. અને હવે એ બહુ મોટી ઇન્ડસ્ટ્રી બની ગઈ છે. એન્ડ યુ નો કે ચા વાળા લોકો જે છે એ આખી દુનિયામાં ધમાલ મચાવે છે. ઓકે, એન્ડ ધ ફેમસ એક્ઝામ્પલ ઇઝ નોટ અબાઉટ પ્રાઇમ મિનિસ્ટર. અત્યારનો ટ્રેન્ડ જોવાનો હોય, ધ કરંટ ટ્રેન્ડ ઇઝ ડોલી ચાયવાલા. યુ હેવ સીન લોટ્સ ઓફ વિઝ્યુઅલ્સ ઓફ હિમ કે ભાઈ કેવી કેવી પ્રકારની આખી મતલબ એમનું જે આખો પત્તો જે છે કે આખી વસ્તુઓ ચેન્જ થઈ બીકોઝ ઓફ બિલ ગેટ્સ. ઓકે, બિલ ગેટ્સ જે છે એની પાસે ચા પીવા માટે આવ્યા. આમાંથી કોઈને ખબર હોય તો ખ્યાલ હશે કે બિલ ગેટ્સની જે ઇન્ડિયાની વિઝિટ હતી એ સમયગાળા દરમિયાન ડોલી ચાયવાલા પાસે ચા પીવા ગયા. ઓકે, દેન આફ્ટર ઈ ગોટ બ્રાન્ડ, પ્રમોશન્સ, એન્ડોર્સમેન્ટ, બધી વસ્તુઓ. ઓકે, સો પ્રાઇમ મિનિસ્ટર તો ઓબ્વિયસલી છે. આ પર્સન જે છે અત્યારે સૌથી વધારે ટ્રેન્ડમાં. તો ઇન્ડિયામાં મતલબ ચાયના બિઝનેસ ઇઝ ઓલમોસ્ટ સક્સેસફુલ. રીઝન ઇઝ કે ચા એવી વસ્તુ છે કે બધા ઉંમરના લોકો પીવે, નાનાથી માંડી અને મોટા સુધીના બધા લોકો. સો ઇટ્સ અ બિગ ઇન્ડસ્ટ્રી અને કમર્શિયલાઇઝ પર્સપેક્ટિવથી બી બહુ મોટું વોલ્યુમ છે. થિંગ ઇઝ દેટ આ કહેવા માટે કે ભાઈ ભારત દેશમાં જે છે એ ચા પીવાતી હતી નહીં. આમના આવ્યા, સો દે હેવ ઇન્ટ્રોડ્યુસ્ડ ઇટ અને પોતાનું આખું વર્ઝન ઇન્ટ્રોડ્યુસ કર્યું. ભારતીયોએ આખું પોતાનું વર્ઝન બનાવી નાખ્યું અને અત્યારે જે છે એનો બહુ મોટો વ્યાપાર થઈ રહ્યો છે. તો ચા, અફીણ અને ચીન આ 3 વસ્તુમાં જે છે એ કંપનીને છૂટ આપવામાં આવી. બાકી વસ્તુમાં કંપનીનો જે છે ઇજારાશાહી, એ ઇજારાશાહી શું કરી દીધી? તો કે ભાઈ સમાપ્ત કરી દીધી. કંપનીની ઇજારાશાહી સમાપ્ત કરી તો પછી શું કર્યું? તો કે ભાઈ દરેક અંગ્રેજી વ્યાપારી કે જે ન્યાના બીજા લોકો હોય, ઓકે, બીજી કંપની હોય, ઈસ્ટ ઇન્ડિયા કંપની સિવાય પણ બીજી કંપનીઓ કામ કરતી હોય, એ બધી કંપનીને જે છે એ ભારતમાં વ્યાપારની શું આપી દીધી? છૂટ આપી દીધી. ભાઈ તમે જઈને વ્યાપાર કરો. હવે જે છે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો ઇજારો નથી. ખાલી આ 3 વસ્તુમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો ઇજારો. આ વસ્તુ યાદ રાખજો. હવે આમાં શું કહેવાય? તો કે આને શબ્દ એવો કહેવાય કે ભાઈ આંશિક ઇજારાશાહી સમાપ્ત કરી, કે આંશિક ઇજારાશાહી રાખવામાં આવી. ઓકે, કંપનીની આંશિક ઇજારાશાહી તો હજી છે જ. ઓકે, કઈ વસ્તુ ઉપર? ચા, અફીણ અને ચીન. આ 3 વસ્તુ ઉપર તો કંપનીની ઇજારાશાહી હજી છે 20 વર્ષ માટે. દરેક અંગ્રેજી વ્યાપારી જે છે એ અંગ્રેજી વ્યાપારીને ભારતમાં વ્યાપાર કરવાની છૂટ. બીજી એક પ્રોવિઝન એડ કરી. શું પ્રોવિઝન એડ કરી? તો કે જે ઈસાઈ ધર્મ પ્રચારકો છે, ઓકે, ત્યાં બ્રિટેનના કે ઇંગ્લેન્ડના, એ લોકોને ભારતમાં જે છે એ ધર્મ પ્રચાર કરવા માટેની છૂટ આપી દીધી. ભાઈ તમે જઈ અને મતલબ એમને ખબર પડી કે ભારત દેશ જે છે એ બહુ સ્પિરિચ્યુઅલ વસ્તુમાં બિલીવ કરે છે. ઓકે, ધર્મ જે છે અહીંયાના લોકોનો એક ક્રુશિયલ પાર્ટ છે, પોતાના જીવનનો એક ક્રુશિયલ પાર્ટ છે, જીવનશૈલીનો એક ભાગ. તો એ ભાગ રૂપે એમણે પોતાના ધર્મને પ્રચાર પ્રસાર કરવા માટે શું કર્યો? ઇનિશિએટ કર્યું. પોતાના ધર્મને પ્રચાર પ્રસાર કરવા માટેના ધર્મ પ્રચારકોને લાવવાની છૂટ કે ભાઈ તમે આવો, અહીંયા આવીને પોતાની સંસ્થાઓ
આપણો જે ધર્મ છે ધર્મનો પ્રચાર કરો, લોકોને જે છે એ આપણા ધર્મમાં કન્વર્ટ કરો. ક્લિયર થાય છે? ઓકે. બીજી એક વસ્તુનું ચેન્જ એમને કરવાની વ્યવસ્થા કરી. શું? તો કે ભાઈ આવકમાંથી, મતલબ કંપનીની જે આવક છે, બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની જે આવક છે, એ આવકમાંથી પ્રતિ વર્ષ 1 લાખ રૂપિયા જે છે એ શેના માટે રાખવાના? તો કે ભાઈ ભારતીયોની શિક્ષા માટે રાખ. હવે જો પ્યોર ધીરે ધીરે જે છે એ આખા શાસકના ટર્મ્સમાં આવે છે કે ભાઈ લોકોનું જે છે એ વિચારીશું, લોકો માટે વેલફેર. ઓકે, અત્યાર સુધી એમને કાંઈ એવો પર્પઝ નહોતો, મતલબ 173 180 વર્ષ કામ કર્યું ત્યારે એમને કોઈ પણ પ્રકારના ભારતીયોની શિક્ષા માટેની ચિંતા નહોતી. ઓકે, જેવા એ લોકો ટ્રેડરમાંથી રૂલર બનવાની પ્રયત્નો કરે છે, કે જેવા એ ટ્રેડરમાંથી રૂલર બને છે, એ સાથે સાથે આવા પ્રકારના પ્રોવિઝન્સ કરવાનું શરૂ કે ભાઈ ભારતીયો માટે જે છે એ દર વર્ષે 1 લાખ રૂપિયા શેના માટે રાખવાના? તો કે ભારતીયોની શિક્ષા માટે રાખ. ક્લિયર થાય છે? આ ટર્મ્સ રાખી શેની અંતર્ગત? ચાર્ટર એક્ટ 1813 અંતર્ગત. ક્લિયર થયું? 2 ચાર્ટર આપણે જોયા, 1793. 1793 માં તો બહુ વસ્તુ આપણે ભણવાની હતી નહીં. 20 વર્ષ માટે જે છે એ કંપનીની ઇજારાશાહી વધારી, દેટ વોઝ ધ પોઈન્ટ. 1813 માં આવ્યા. 1813 માંથી શીખવાની બાબત શું? તો કે આંશિક ઇજારાશાહી સમાપ્ત કરી દીધી, આંશિક ઇજારાશાહી રાખી. શેમાં રાખી? ચા, ચીન અને અફીણમાં રાખી. પછી તો કે દરેક અંગ્રેજી વ્યાપારીને જે ભારતમાં વ્યાપાર કરવાની છૂટ આપી. પછી ઈસાઈ ધર્મ પ્રચારકો છે, ઈસાઈ ધર્મ પ્રચારકોને ભારતમાં ધર્મનો પ્રચાર કરવાની છૂટ આપવામાં આવી. પછી તો કે 1 લાખ રૂપિયા જે છે એ ભારતની શિક્ષા માટે રાખ. આટલા ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. એમાંથી ક્વેશ્ચન જે અત્યારે પૂછાયો છે, મતલબ અત્યાર સુધીમાં, એ આ પૂછાયો છે કે કયા એક્ટના માધ્યમથી ઈસાઈ ધર્મ પ્રચારકોનો જે છે એ ભારતમાં ધર્મનો પ્રચાર પ્રસાર કરવાની છૂટ આપે? સો આન્સર ઇઝ ચાર્ટર એક્ટ 1813. જો આ 4 ચાર્ટર એક્ટમાં તું એકબીજા સાથે ચેન્જ થતી રહેશે, એકબીજા સાથે ટ્રાન્ઝિટ થતી રહેશે, મિક્સ થતું રહેશે, એટલે યાદ રાખજો વ્યવસ્થિત રીતે. હજી 2 ચાર્ટર એક્ટ ભણવાના બાકી છે. એક આવશે 1833, એક આવશે 1853. ક્લિયર? આ વસ્તુને એકવાર વિઝ્યુઅલાઇઝ કરી લો, પછી આપણે આગળ વધીએ. ઓનલાઈન વિદ્યાર્થીઓ બી કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો પૂછતા રહેજો. સમજાય છે? બધું મગજમાં બેસે છે? કોઈ વિદ્યાર્થી એવો છે જેને મગજમાં ના બેસતું હોય? આગળ મિતભાઈ બાજુમાં, તમને બધી વસ્તુ મગજમાં બેસે છે? ઓનલાઈન વિદ્યાર્થીઓ કોઈ બી ડાઉટ? એનીવન ઇઝ હેવિંગ એની ડાઉટ્સ? આગળ વધીએ. શુડ વી મૂવ અહેડ? પછી આવે છે ચાર્ટર એક્ટ 1833. થોડી વધારે ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન અને થોડા વધારે પોઈન્ટ, વન બાય વન સમજવાનો પ્રયત્ન. તો કે જો આગળ આપણે જોયું 1793 માં કંપનીની ઇજારાશાહી 20 વર્ષ માટે વધારી. આપણે આવ્યા 1813 માં આવ્યા, કંપનીની ઇજારાશાહી આંશિક રીતે સમાપ્ત કરી દીધી. 3 વસ્તુઓમાં ખાલી છૂટ, ચા, ચીન અને અફીણ. હવે 1833 માં તમે પૂછશો તો એ જે ચા, ચીન અને અફીણમાં જે ઇજારાશાહી હતી, એ પણ ઇજારાશાહીને શું કરી દીધી? નાબૂદ કરી દીધી. કંપનીની કોમર્શિયલ બોડી તરીકેનો સંપૂર્ણ અંત લાવી દીધો. મતલબ કંપની એક વ્યાપારિક પ્રવૃત્તિઓ કરવા માટે આવી હતી, એ વ્યાપારિક પ્રવૃત્તિઓને સમાપ્ત, જે પણ પ્રકારના એમની ઇજારાશાહી હતી એ ઇજારાશાહીને સમાપ્ત કરી દેવામાં આવી. દરેક અંગ્રેજી વ્યાપારીને હવે દરેક વસ્તુઓ માટે ભારતમાં આવીને વ્યાપાર કરવાની છૂટ. તો કંપનીને રાખી શેના માટે? તો કે ભાઈ કંપનીને રાખી શેના માટે? તો કે એક પ્રકારની વહીવટી સંસ્થા માટે. વહીવટી સંસ્થા શું કામ? તો કે ભાઈ 1600ના યરથી કામ કરે છે, પહોંચે આપણે 1833, ઓલમોસ્ટ 200-250 વર્ષ જેટલું કંપની અહીંયા કામ કર્યું. તેના અધિકારીઓ હોય, જે લોકો હોય, એની પકડ હોય, અહીંના લોકો સાથેની ફેમિલિયારિટી હોય, એ બધી વસ્તુઓ માટે કંપનીને કેવી વ્યવસ્થા બનાવી દીધી, કંપનીને કેવી સંસ્થા બનાવી દીધી? તો કે એક વહીવટી સંસ્થા. વહીવટી સંસ્થા એટલે શું? સરકાર વતી કામ કરે. ઓકે, સરકાર જે આદેશો આપે, આદેશો એને માનવાના. ઓકે, તો કંપનીને જે છે એ એક પ્રકારની વહીવટી સંસ્થા બનાવી દીધી. પછી તો કે એક ચેન્જ શું કર્યો? તો કે જે ગવર્નર જનરલ ઓફ બંગાળ હતા, એને નામ શું આપી દીધું? ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા. આગળ શું નામ હતું 1773 ના એક્ટમાં? વોરન હેસ્ટિંગ. ઓકે, તો હવે જે ગવર્નર જનરલ ઓફ બંગાળ છે એનું નામ ચેન્જ કરીને કર્યું શું? ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા. સી, આની બી સાયકોલોજીકલ ઇમ્પેક્ટ, રાઈટ? હવે તો આખા ઇન્ડિયાના ગવર્નર જનરલ હશે જેવી વ્યક્તિ છે, અને એવા ફર્સ્ટ પર્સન કોણ હતા? તો કે લોર્ડ વિલિયમ. આ 3 નામ યાદ રાખવા પડશે આપણને. એક વોરન હેસ્ટિંગ, એક લોર્ડ વિલિયમ બેન્ટિંગ, અને આગળ આવશે શું? કોણ આવશે? ઇતિહાસમાં નહીં ભણ્યા? કેનિંગ. આગળ જે છે કેનિંગ આવશે, એ આપણે જ્યારે ભણીશું. વાઇસરોય ઓફ ઇન્ડિયા, ફર્સ્ટ વાઇસરોય ઓફ ઇન્ડિયા. તો એ આગળ જે છે તો ગવર્નર જનરલ ઓફ બંગાળ જે છે એને હવે નામ ચેન્જ કરી દીધું. શું કરી દીધું? તો કે ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા. એના ફર્સ્ટ ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા કોણ હતા? લોર્ડ વિલિયમ. ક્લિયર થાય છે? ઓકે, તો આ બી વસ્તુ જે છે એ ફેક્ટ ઇન્ફોર્મેશન છે કે ભારતના પ્રથમ ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા જે છે એ કયા એક્ટની અંદર હતા? ઓકે, આન્સર ઇઝ ચાર્ટર એક્ટ 1800. ક્લિયર થયું? એના પછીની સિચ્યુએશન જો તો કે આ વસ્તુ આપણે ઓલરેડી ડિસ્કસ કરી કે ચા અને ચીન સાથેના વ્યાપાર જે છે, અધિકારો જે છે એ અધિકારીઓની મતલબ જે અધિકારો હતા, જે રાઇટ્સ હતા, ઇજારાશાહી હતી, એ ઇજારાશાહી પણ શું કરી દેવામાં આવી? સમાપ્ત કરી દેવામાં આવી. પછી તો કે બોમ્બે અને મદ્રાસના ગવર્નરો જે છે એની પાસે જે કાયદાકીય સત્તાઓ હતી. કાયદાકીય સત્તાનો મતલબ શું થાય? તો કે પોતાનો જે પ્રદેશ છે બોમ્બે અને મદ્રાસનો, એ પ્રદેશ માટે કોઈ કાયદાઓ બનાવવા હોય, કોઈ નિયમો બનાવવા હોય, એ લોકો બનાવવાની એને છૂટ આપવામાં આવી હતી. એ સત્તા પણ એની પાસેથી લઈ લેવામાં આવી. અને કોની પાસે આવશે? ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા પાસે. એ જ બધા ડિસિઝન્સ હવે લઈ શકે.
જે પણ પ્રકારના કાયદા બનાવવા હોય, જે પણ પ્રકારના અન્ય પ્રકારના નિયમ બનાવવા હોય, બધી જ વસ્તુની સત્તા કોની પાસે? તો કે ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા પાસે. આગળ વધીએ તો કે આ એક એવો પહેલો અધિનિયમ છે, પ્રથમ અધિનિયમ હતો 1833 નો. તો કઈ શું હતો? તો કે જે ભારતીયો છે, મતલબ આપણા ઇન્ડિયન્સ જે છે, એ ઇન્ડિયન્સને બ્રિટિશરો જે વહીવટ કરતા હતા એ વહીવટમાં ભાગ લેવાની મંજૂરી આપવામાં આવી. કયા માધ્યમથી? તો કે આના માધ્યમ, ગવર્મેન્ટ સર્વિસીસના માધ્યમથી. સી આપણી જે સિવિલ સર્વિસીસ છે એ સિવિલ સર્વિસીસના મૂળ શેમાં છે? બ્રિટિશરોમાં જ છે. એ લોકો જ આખી આ વ્યવસ્થા બનાવી. એ જ વ્યવસ્થાને આપણે ક્યાંક ને ક્યાંક અત્યારે ફોલો કરીએ છીએ. તો અત્યાર સુધીનો સમયગાળો કેવો હતો કે ભારતીયોને કોઈ પણ પ્રકારના વહીવટમાં છૂટ લેવા, મતલબ વહીવટમાં ભાગ લેવાની છૂટ નહોતી. મતલબ એ લોકો ક્યાંય ને ક્યાંય સરકારના કામમાં ઇન્ટરફિયર કરી જ નહોતા શકતા. પણ ધીરે ધીરે એમને એવું લાગ્યું કે ભારતમાં જો શાસન કરવું હશે તો આપણે ભારતીયોની જરૂર, જો ભારતમાં તમારે શાસન કરવું છે સો યુ નીડ અ સપોર્ટ ઓફ ઇન્ડિયન્સ. એટલા માટે જે છે એમણે શું કર્યું તો કે ભાઈ ભારતમાં ભારતીયોને જે વહીવટ છે એ વહીવટમાં ભાગ લેવાની મંજૂરી આપી. શેના માધ્યમથી મંજૂરી આપી? તો કે એણે એવું કરી દીધું કે સરકારી સેવાઓ જે છે એ સરકારી સેવાઓમાં હવે અમે મેરિટને ધ્યાનમાં રાખીશું. સરકારી સેવાઓની અંદર શેને ધ્યાનમાં રાખીશું? તો કે મેરિટને ધ્યાનમાં રાખીશું. મેરિટનો મતલબ શું થાય? તો કે જે વ્યક્તિ ક્વોલિફાઈડ થઈ શકે, કે જે વ્યક્તિને સારા માર્ક્સ હોય એ વ્યક્તિ જે છે એ સરકારી નોકરી મેળવે. મતલબ કે જન્મ, રંગ, ધર્મ, જાતિ આ બધી વસ્તુના આધારે અમે કોઈ બી વ્યક્તિને જે છે એ કંપનીની અંદર કે સરકારની અંદર જે છે એ પદથી વંચિત રાખ. ગવર્મેન્ટ એક્ઝામમાં ક્વોલિફાઈ, સારા માર્ક્સ આવે, મેરિટની અંદર આવે તો એને જે છે અમે સરકારી નોકરી, આવા પ્રકારની જે છે એ પ્રોવિઝન કરી. પછી શું પ્રોવિઝન કરી? તો કે દાસ પ્રથા નાબૂદ કરી. બહુ જ ઇમ્પોર્ટન્ટ પ્રથાને બીજા શબ્દોમાં તમે કહો ગુલામી બી કહી શકો, અને ઇંગ્લિશમાં એને તમારે કેવું હોય તો દેટ ઇઝ કોલ્ડ એઝ સ્લેવરી. આ ગુલામી પ્રથા જે છે જે ભારતમાં પ્રવર્તતી, કે જેમાં લોકોને જે છે ગુલામ બનાવીને રાખવામાં આવતા, એની પાસે જે છે એનું શોષણ કરવામાં આવતું, કામ કરવામાં આવતું એમની મરજી વિરુદ્ધ, આ બધી વસ્તુની જે પદ્ધતિ છે કે આ બધી વસ્તુની જે સિસ્ટમ છે એ સિસ્ટમને શું કરી? તો કે નાબૂદ કરી. કયા યરમાં? તો કે પ્રોવિઝન કરેલી હતી ચાર્ટર એક્ટ 1833, પણ એ નાબૂદ કરવામાં આવી કયા યરમાં? 1833. તો બે ક્વેશ્ચન આમાંથી નીકળી શકે કે દાસ પ્રથા નાબૂદ કરવાની જોગવાઈ કયા એક્ટ અંતર્ગત કરવામાં આવી, અને બીજું કયા યરમાં દાસ પ્રથા નાબૂદ કરવામાં આવી. બંને અલગ અલગ વસ્તુ છે. કયા એક્ટ અંતર્ગત કરવામાં આવી? ચાર્ટર એક્ટ 1800. કયા યરમાં નાબૂદ કરવામાં આવી? 1840. બહુ જ ઇમ્પોર્ટન્ટ ફેક્ટ અત્યાર સુધી પૂછાયેલો છે, એટલા માટે આને યાદ રાખવું જરૂરી છે. પછી તો કે કાયદાને વ્યવસ્થિત રીતે બનાવવા માટે ભારત દેશની અંદર કાયદા પંચ નામક કરવામાં આવે, જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે લો કમિશન. આ લો કમિશનના અધ્યક્ષ હતા. ઓકે, હમણાં અત્યારની રિસેન્ટ ન્યૂઝ છે. રિસેન્ટ ન્યૂઝ શું? આપણા દેશમાં જે છે 23માં કાયદા પંચ સ્થાપના કરવામાં આવે. કાયદા પંચનું કામ શું હોય? લો કમિશનનું કામ શું હોય? લો કમિશનનું કામ હોય કાયદાઓ વ્યવસ્થિત રીતે બનાવવા. કોઈ કાયદાઓ જે છે એ બહુ જૂના થઈ ગયા હોય, કોઈ કાયદાઓ જે છે એ આઉટડેટેડ થઈ ગયા હોય, કોઈ વસ્તુ એવી છે કે જેના સંદર્ભમાં કાયદાઓ ના હોય, તો આના સંદર્ભે શું કરે? લો કમિશન સરકારને ભલામણ કરે, સરકારને એવી માહિતી આપે કે ભાઈ તમારે આવા આવા કાયદાઓ બનાવવા જોઈએ, તમારે આવા આવા કાયદાઓ બનાવવા જોઈએ, આવા આવા કાયદાઓ જે છે કાયદાઓને દૂર કરવા જોઈએ, રદ કરવા જોઈએ, એક્સેટ્રા. આવા બધા પ્રકારની ભલામણો કરે. તો કાયદાને વ્યવસ્થિત રીતે બનાવવા માટે શું કર્યું? કાયદા પંચની સ્થાપના. તો આટલા ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે તમારા ચાર્ટર એક્ટ 1800 સમજાણી વસ્તુ. એકવાર જલ્દીથી જુઓ. ઓકે, જો આ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, આ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, આ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ અને આ ઇમ્પોર્ટન્ટ, આટલા પોઈન્ટ જે છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે જેને યાદ રાખવા ખર જરૂરી. ઓનલાઈન વિદ્યાર્થીઓ કોઈ ડાઉટ હોય તો પ્લીઝ ફીલ ફ્રી ટુ આસ્ક. જો એકેય વસ્તુની નોટ્સ બનાવવાની તમારે જરૂરિયાત એટલા માટે નથી કારણ કે આ તમારા માટે જ મહેનત કરીને નોટ્સ બનાવી છે, એટલે આ જ વસ્તુને બસ રેફર કરો, આ જ વસ્તુને યાદ રાખો અને આગળ ચલો. ક્લિયર? સમજમાં આવ્યા? આગળ વધીએ. લાસ્ટ ચાર્ટર એક્ટ જોઈએ, ધેટ ઇઝ કોલ્ડ એઝ ચાર્ટર એક્ટ 1850. ચાર્ટર એક્ટ 1850 કરતા પહેલા આ બે વસ્તુ તમને ખબર હોવી જરૂરી છે. એક છે કારોબારી કાર્ય, એક છે ધારાકીય. કારોબારી કાર્યનો મતલબ શું થાય? કારોબારી કાર્યનો મતલબ થાય કાયદાઓનું અમલીકરણ કરવું. ધારાકીય કાર્યનો મતલબ શું થાય? કાયદાઓ બનાવવા. ઓકે, સરકાર જે છે એ સરકારના 3 અંગો હોય. આ બહુ બેઝિક માહિતી છે પણ ખબર હોવી જોઈએ. એનું ધારાકીય કાર્ય, એનું કારોબારી કાર્ય અને બીજું ન્યાયતંત્ર. ધારાકીય કાર્ય શું કરે? તો કે ભાઈ કાયદાઓ બનાવવાનું કામ. કારોબારી શું કરે? તો કે કાયદાનું અમલીકરણ કરવાનું કામ. અને ન્યાયતંત્ર શું કરે? ભાઈ કાયદાઓ ઉપર ન્યાય આપે. કાયદાઓ જે છે વ્યવસ્થિત રીતે બન્યા છે કે નહીં, નિયમોના આધીન બન્યા છે કે નહીં, એ બધી વસ્તુ પર ધ્યાન રાખે. આપણા દેશમાં ધારાકીય કાર્ય કોણ? કેન્દ્રીય સ્તરે વાત કરીએ તો કે ભાઈ લોકસભા અને રાજ્યસભા, જેનું કામ શું છે? કાયદાઓ બનાવવાનું. કારોબારી કામ કોણ કરે? તો કે કેન્દ્ર સરકાર, પ્રધાનમંત્રી અને એનું મંત્રી પરિષદ. ઓકે, કે જેનું કામ છે કાયદાઓનું અમલીકરણ કરવાનું. દેખરેખ કોણ રાખે? તો કારોબારી કાર્ય કોને કહેવાય? તો કે જેનું કામ હોય કાયદાઓ અમલીકરણ કરાવવાનું.
ધારાકીય કામ કોને કહેવાય? કે જેનું કામ હોય કાયદાઓ બનાવવાનું. એટલી વસ્તુ સમજાણ મગજમાં બેઠી? હા કે ના? તો આગળનો એક્ટ જે છે એ આપણે સમજી શકશું, કારણ કે આ નામ તમને ખબર હોવા જોઈએ. હવે શું કર્યું તો કે ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા જે છે, ઓકે, એની પોતાની એક પરિષદ હોય. પરિષદનો મતલબ થાય એની આખી પોતાની એક ટીમ હોય, કાઉન્સિલ હોય. ઓકે, એ કાઉન્સિલની અંદર કાયદાકીય અને વહીવટીય આ બંને કામને અલગ અલગ કરી. વહીવટીયનો મતલબ એ થાય કે કારોબારી કામ, કે જેનું કાર્ય શું હોય? કાયદાઓને અમલીકરણ કરાવવાનું. ઓકે, તો ગવર્નર જનરલ પેલા જે છે એ બધી કામ પોતે કરતા, પોતે એકલા કરતા, બધા એના માણસો જે છે એક સાથે કરતા. શું કરતા? કાયદાઓ બી એ જ બનાવે, કાયદાઓનું અમલીકરણ બી એને જ કરવું. ઓકે, તો પ્રોબ્લેમ આવતી શું? તો કે કાયદા બનાવવા કે અમલીકરણ, બે કામ જે છે એ અલગ અલગ છે. કાયદા બનાવવા હોય તો તમારે સ્ટડી કરવું પડે, બધી વસ્તુનો અભ્યાસ કરવો પડે, એક્સેટ્રા. અમલીકરણ કરાવવું હોય તો ત્યાં જઈને અમલીકરણ કરાવવું પડે. આપણા અત્યારે ગુજરાત રાજ્યની તમે વાત કરો તો ગુજરાત રાજ્યમાં જે છે એ સચિવાલય છે. એ સચિવાલય મતલબ સચિવાલયનું કામ શું છે? તો કે પોલિસી બનાવી, નીતિઓ બનાવી. ત્યાં વિધાનસભા છે, તો વિધાનસભાનું કામ શું છે? કાયદાઓનું નિર્માણ કરવાનું. ગુજરાત વિધાનસભા શું કરે? કાયદાઓ બનાવે. ઓન ધી અધર સાઈડ, માનો ગુજરાત વિધાનસભાએ કોઈ યોજના બનાવી, કોઈ કાયદો બનાવ્યો, એ કાયદાને કોઈ પણ જિલ્લો જે છે એ જિલ્લામાં અમલીકરણ કરવું હોય તો કોણ કરે? તો કે ત્યાંના જિલ્લા કલેક્ટર કરાવડાવે. ત્યાં કોઈ વિધાનસભાના અધ્યક્ષ નહીં જવાના જોવા માટે, કે ત્યાં જે છે એ સરકાર નહીં જવાની જોવા માટે ક્યાં કાયદો લાગુ થાય છે. એનું કામ શું હતું? કાયદાઓ બનાવવાનું. અમલીકરણ કરવાનું કામ કોનું છે? તો કે ભાઈ જિલ્લા. સમજાય છે? તો એવી રીતે જે છે એ ગવર્નર જનરલની જે પરિષદ છે, એ ગવર્નર જનરલની પરિષદમાં કાયદાકીય અને વહીવટી કાર્ય આ બંને અલગ કરી દીધા. એક વિંગ જે છે એ કાયદાઓ બનાવશે, એક વિંગ જે છે એ શું કરશે? કાયદાઓનું અમલીકરણ. તો કે ભાઈ પેલા ગવર્નર જનરલની પરિષદમાં 6 સભ્યો હતા, એ સભ્યો વધારીને કેટલા કરી દીધા? હવે જો જે આ આખો એક્ટ છે, આ એક્ટના સંદર્ભે એક ક્વેશ્ચન એવો બી પૂછાય છે કે ભાઈ ભારત દેશમાં આધુનિક સંસદીય પદ્ધતિ જે છે, કે આધુનિક સંસદીય પદ્ધતિની શરૂઆત જે છે એ કયા અધિનિયમથી કરવામાં આવી? તો આન્સર આવે ચાર્ટ 1800 ને, કે જો અમે લખેલું બી છે, સરકારની આધુનિક સંસદીય સ્વરૂપના પાયા તરીકે. શું કામ? કારણ કે એમાં એવી વ્યવસ્થા કરવામાં આવી કે જેમાં આજના સમયમાં આપણું જે કામ છે ને, મતલબ કે ભાઈ ધારાસભા હોય તો ધારાસભાનું કામ શું? તો કે કાયદાઓ બનાવવાનું. ઓકે, ધારાસભા એટલે શું? તો કે રાજ્ય સ્તરે વિધાનસભા હોય, વિધાન પરિષદ હોય, અને કેન્દ્રીય સ્તરે લોકસભા અને રાજ્યસભા. ઓકે, એવી જ વ્યવસ્થા જે છે એ આ એક્ટના માધ્યમથી શરૂ કરેલી હતી એ સમયગાળા દરમિયાન. એટલા માટે એને કહેવામાં આવે છે કે સરકારની જે આધુનિક સંસદીય પદ્ધતિ હોય એનો પાયો છે. કેવી રીતની વ્યવસ્થા કરી હતી? તો કે જો એ સમયગાળા દરમિયાન જે ભારતીય વિધાન પરિષદ હતી, એ વિધાન પરિષદમાં ધીરે ધીરે જે છે સ્થાનિક પ્રતિનિધિત્વ એડ કરવાનું શરૂ. સ્થાનિક પ્રતિનિધિત્વનો મતલબ શું થાય? તો કે બંગાળ, બોમ્બે, મદ્રાસ, આગ્રા, આવા પ્રકારના જે પ્રદેશો છે, એ પ્રદેશોની જે સરકાર છે, એ સરકારોમાંથી લોકોને આમંત્રિત કરવામાં આવે અને વિધાન પરિષદમાં એને સ્થાન આપવામાં આવે. શું કામ? કારણ કે આ બધા જે પ્રદેશ છે, એ પ્રદેશોના સંદર્ભે જે પણ પ્રકારના નિયમો બનાવવા હોય, નીતિઓ બનાવવી હોય, કાયદાઓ બનાવવા હોય, તો એના માટે ત્યાંના લોકોનું હાજરી હોવી જરૂરી. જેમ કે સરકારને ખેડૂતો માટે કોઈ કાયદાઓ બનાવવા હોય તો ખેડૂતોના યુનિયનને આમંત્રિત કરવા પડે. ઓકે, તમે જો થોડા સમય પહેલા આપણે કૃષિ કાયદાઓ બનાવેલા હતા, પછી સરકારે પહેલા બનાવ્યા, પછી પાછા લીધા, બહુ વિરોધ થયો. શું કામ વિરોધ થયો? રીઝન સરકારે જ્યારે કાયદાઓ બનાવ્યા તો કોઈ પણ પ્રકારના ખેડૂતોના જે ગ્રુપ છે, ગ્રુપને આમંત્રિત જ નહોતું, એમની સાથે ચર્ચા જ નહોતી કરી, એમને કીધું જ નહોતું કે ભાઈ અમે તમારા માટે કંઈક આવા કાયદાઓ બનાવીએ છીએ. પ્રોબ્લેમ શું થયો? તો કે ડેફિસિટ થઈ. એ લોકોને એવું થયું કે ભાઈ અમને જાણમાં રાખ્યા વિના જ કાયદાઓ બનાવી દીધા. ઓકે, તમે બનાવો છો કાયદાઓ ખેડૂતો માટે, પણ ખેડૂતોને જ સામેલ નહીં કરતા ગ્રુપમાં. સરકારને કોઈ મહિલાઓ માટે કાયદા બનાવેલા હોય તો કમિટી જે બનાવે એમાં મહિલાઓ તો હોવી જોઈએ ને. માનો મહિલાઓની સુરક્ષા માટે કાયદાઓ બનાવવા હોય, કોઈ કમિટી બનાવીને કમિટીમાં બધા પુરુષો હોય તો સમજાય છે? તો કાયદાઓ બને જ નહીં વ્યવસ્થિત. તો એના માટે શું કર્યું? તો કે ભાઈ આવા પ્રકારની આખા દેશ માટે હવે કાયદાઓ બનાવવા છે. તો જે અલગ અલગ પ્રદેશો છે, અલગ અલગ પ્રદેશોમાંથી લોકોને આમંત્રિત, એને સામેલ કરો વહીવટની અંદર, એને સામેલ કરો નીતિ નિર્માણની પ્રક્રિયામાં. તો ધીરે ધીરે જે છે એ આવા પ્રકારની વસ્તુઓ શરૂ કરી. પછી તો કે સિવિલ સેવકોની નિમણૂક માટે સ્પર્ધાત્મક પરીક્ષાની શરૂઆત કરી, જે સિવિલ સર્વિસીસ એ સમયમાં લાગુ કરવામાં આવતી, જે આજના સમયમાં પણ શું હોય છે, સ્પર્ધાત્મક પરીક્ષા દ્વારા જ આપણે સામેલ કરતા હોય. તો કે આ સિવિલ સેવા જે છે એ સિવિલ સેવા માટે, અને સિવિલ સેવામાં ભારતીયો આવી શકે, એ ભારતીયો આવી શકે એના માટે જે છે એ 1854માં જે છે મેકોલે સમિતિની સ્થાપના કરવામાં આવી. મેકોલે જે છે એના અધ્યક્ષ. મેકોલે જે છે એ સમયમાં આગળમાં જે કાયદા પંચ બન્યું હોય, કાયદા પંચના બી શું હતા. પછી તો કે એક પ્રોવિઝન એવી એડ કરવામાં આવી, કંપની જે છે, ઓકે, હવે જો કંપનીની ઓબ્વિયસલી આખી જે ઇજારાશાહી છે એ સમાપ્ત કરી દીધી હતી. કંપનીની વ્યાપારિક પ્રવૃત્તિઓ જે છે એને પણ સમાપ્ત કરી દીધી હતી. ઓકે, કંપનીનું ખાલી એક અસ્તિત્વ એમને નામ પૂરતું ભારતમાં રહી ગયું હતું. બ્રિટનની જે સરકાર છે, એ બ્રિટનની સરકારે કાયદાની અંદર એવી જોગવાઈ કરી કે કંપનીના જે પ્રદેશો છે, મતલબ કંપનીએ જે પ્રદેશો ઉપર પોતાનું અધિપત્ય સ્થાપિત કર્યું છે, જે પ્રદેશો ઉપર પોતાનું રાજ સ્થાપ્યું છે, શાસન સ્થાપ્યું, એ બધા જ પ્રદેશો બ્રિટનની સંસદ
જ્યાં સુધી ઈચ્છે ત્યાં સુધી પોતાની અંડરમાં રાખી શકે. આવા પ્રકારની એક જોગવાઈ જે છે સાયકોલોજીકલ ઇમ્પેક્ટ છે કે ભાઈ અમે જે છે એ હવે આ પ્રદેશો ઉપર રૂલ કરીએ છીએ અને જ્યાં સુધી અમારી અંડરમાં રાખવા હશે ત્યાં સુધી અમે આ બધા જ પ્રદેશો અમારી અંડરમાં ક્યાં સુધી રાખ્યા? 1940. ક્લિયર થાય છે? સમજાણી વસ્તુ. તો આ પ્રોવિઝન્સ હતી ચાર્ટર એક્ટ 1853 ની, એન્ડ ધીસ વોઝ ધ લાસ્ટ ચાર્ટર. શું કામ? કારણ કે આના પછી જે છે આપણા દેશમાં એક બહુ મોટી ઘટના બને છે ઇન ધી યર ઓફ 1850. શું ઘટના બને છે તો જ્યારે આપણે કાલનો સેશન શરૂ કે ચર્ચા કરીશું. ઘટના ઓબ્વિયસલી તમને ખબર જ છે, જ્યાં સુધી ઓલમોસ્ટ બધા લોકો જે પહેલી વખત ભણે છે એમને બી ખબર છે કે 1857 માં શું થયું હતું? વિદ્રોહ. ઓકે, દેટ વોઝ અ રિવોલ્ટ ઓફ 1857. તો 1853 સુધી આપણે પહોંચી. અહીંયા સુધી કંપનીનું શાસન ચાલતું હતું, મતલબ કંપની ક્યાંક ને ક્યાંક નામ માત્રના સ્વરૂપમાં બી અસ્તિત્વમાં હતી. આંશિક રીતે કંપનીની ઇજારાશાહી કયા એક્ટથી સમાપ્ત કરી દીધી? બોલો હવે આચી વાત. આંશિક રીતે મતલબ ચા, ચીન અને અફીણમાં છૂટ રાખી, બાકી બધી વસ્તુની છૂટ સમાપ્ત કરી દીધી. કયા એક્ટમાં? 1833 માં. હા કે ના? 1833 હતું. તો કે 1813 માં આંશિક રીતે જે છે કંપનીની ઇજારાશાહી સમાપ્ત કરી દીધી. કંપનીની સંપૂર્ણ ઇજારાશાહી કયા એક્ટમાં સમાપ્ત કરી દીધી? 1800 ભાઈ ઓલરેડી ભણી ચૂક્યા છે. બે વસ્તુ યાદ રાખો. અગેન આ વસ્તુ કન્ફ્યુઝન થશે જ અને થાય જ. 1813 નો જે એક્ટ હતો એમાં કંપનીની ચા, ચીન અને અફીણ આ ત્રણ સિવાયની બધી જ ઇજારાશાહી જે છે એ સમાપ્ત કરી દીધી. ચા, ચીન અને અફીણ સિવાય ઇજારાશાહી સમાપ્ત. ઇન ધી ચાર્ટર ઓફ 1833 સંપૂર્ણ ઇજારાશાહી શું કરી દીધી? સંપૂર્ણ ઇજારાશાહી સમાપ્ત કરી દીધી. યાદ રાખજો. અને 1853 નો એક્ટ આવતા તો કંપની જે છે એ સંપૂર્ણ રીતે ઓલમોસ્ટ જે છે એ ખાલી નામ માત્રની રહી ગઈ હતી. કાંઈ જ પ્રકારનો પાવર એમની પાસે હતો નહીં, કારણ કે ધીરે ધીરે બ્રિટનની સરકાર અને સંસદે રૂલ કરવાનું શરૂ. ક્લિયર થાય છે? સમજાણી વસ્તુ. અત્યાર સુધીના જે એક્ટ છે એ એક્ટમાં ક્યાંક ને ક્યાંક કંપનીએ શું પ્રોગ્રેસ કરી છે અને બ્રિટનની સરકાર ભારતમાં આવે છે એની વસ્તુની ચર્ચા શરૂ કરેલી હતી. જ્યારે આપણે કાલના સેશનમાં મળીશું એથી આગળ વધીશું. એથી આગળ વધી આપણે શરૂઆત કરીશું 1858 ના એક્ટ. 1858 ના એક્ટ થી લઈ અને આગળ જેટલા બી એક્ટ આપણે પૂરા કરી શકીએ આપણે પ્રયત્નો કરીશું. ભારતનો જે આખો ઇતિહાસ છે બંધારણનો, ઓકે, એ ઇતિહાસના 1947 સુધી આપણે કાલે સમજાણી. આટલી વસ્તુ મગજમાં બેઠી. તો આજના દિવસમાં આપણે એક્ટ કેટલા જોયા? 73 નો એક્ટ જોયો, પિટ્સ ઇન્ડિયા એક્ટ 1784 જોયો, એક્ટ 1813 જોયો, ચાર્ટર એક્ટ 1833, ચાર્ટર એક્ટ 1793, ચાર્ટર એક્ટ 1813, ચાર્ટર એક્ટ 1833 અને ચાર્ટર એક્ટ 1800. આટલા એક્ટ જે છે આપણે આજના દિવસમાં પૂરા. આટલા એક્ટમાંથી જે બી ફેક્ચ્યુઅલ ઇન્ફોર્મેશન જે છે એ એક વખત આમાંથી વાંચી લેજો, રેફર કરી લેજો અને ધેન આફ્ટર જે છે એ વસ્તુ યાદ રાખીને આવજો, કારણ કે કાલે શરૂઆતમાં સૌથી પહેલા જે છે એ આપણે રિવિઝન કરીશું અને રિવિઝન એક ક્વિઝના મોડથી હશે, એટલે તમને આ વસ્તુ ખબર હોવી. ક્લિયર? તો કાલે ફરી પાછા મળીશું આપણે આ જ ટાઈમે એટ ધી 8:30 AM ઇન ધ મોર્નિંગ. ઓકે, અને આ ચેપ્ટરને જે છે એ આપણે આગળ વધારીશું. ઓલમોસ્ટ આપણે જે છે એ બંધારણના આંકમાં એન્ટર થઈ ધીરે ધીરે જે છે એ ઓરિજિનલ બંધારણની જે બધી ટેક્સ્ટ છે એ બધી વસ્તુને આપણે ભણતા, કારણ કે આપણે બંધારણનો ઇતિહાસ શરૂ કર્યો ત્યારથી આગળ વધી બંધારણ નિર્માણની આખી પ્રક્રિયા, એ નિર્માણની પ્રક્રિયાથી આગળ વધીને બંધારણની અનુસૂચિ, બંધારણના ભાગ, આમુખ, આ બધી વસ્તુને ધીરે ધીરે ભણવાનું શરૂ. ક્લિયર? સમજમાં આવ્યા એવરીવન? તો આજનો સેશન જે છે અહીંયા આપણે સમાપ્ત કરી. ફરી પાછા જે કાલે મળીશું. ટિલ ધેટ હેવ અ ગુડ ટાઈમ ટુ ઓલ ઓફ યુ.